સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે સદીઓથી આપણે બધા વ્યક્તિના જ્ઞાન સાથે ટેવાયેલા છે. કયા જ્ઞાન સાથે? આમ બેસી જાઓ, એમને પેલી શરદી છે એટલા માટે પ્લીઝ. બસ બસ ના એમ નહીં, ઇઝ ઓકે લિટલ બીટ. સદીઓથી આપણે બધા ટેવાયેલા વ્યક્તિના જ્ઞાન સાથે. તમને ખબર પડવી જોઈએ, ઇટ્સ અ કોમન સેન્સ. કોઈ પણ વ્યક્તિનું જ્ઞાન, નામ ગમે તે હોય, પરમાનન્ટ હોઈ શકે. એની પર્સન. કોઈ મહાવીર કે મહાવીરનું જ્ઞાન પરમાનન્ટ હતું, ઋષભદેવનું જ્ઞાન પરમાનન્ટ હતું. તો વ્યક્તિનું જ્ઞાન પરમાનન્ટ કેવી રીતે હોઈ શકે? કારણ કે વ્યક્તિ કોઈ છે ટેમ્પરરી પરમાનન્ટ. તો વ્યક્તિનું જ્ઞાન પરમાનન્ટ કઈ રીતે હોઈ શકે? પરમાનન્ટ જ્ઞાન વ્યક્તિને થઈ શકે. બોલતા નથી. પરમાનન્ટ જ્ઞાન વ્યક્તિને રિયલાઇઝ કરી શકે અને બીજાને શેર પણ કરી શકે. પણ વ્યક્તિનું જ્ઞાન ના હોય, વ્યક્તિ દ્વારા અનુભવ કરીને વ્યક્ત કરવામાં આવે. ખ્યાલ આવ્યો? ઋષભદેવ ભગવાને જયારે જ્ઞાન આપ્યું ત્યારે કોઈ વ્યક્તિનું આપ્યું હતું? મહાવીરે જ્ઞાન આપ્યું ત્યારે કોઈ વ્યક્તિનું આપ્યું હતું? કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું ત્યારે કોઈ વ્યક્તિનું આપ્યું હતું? રામે જ્ઞાન આપ્યું ત્યારે કોઈ વ્યક્તિનું આપ્યું હતું? શ્રીમદ રાજચંદ્રે જ્ઞાન આપ્યું ત્યારે કોઈ વ્યક્તિનું આપ્યું હતું? દાદા ભગવાને જ્ઞાન આપ્યું હતું, કોઈ વ્યક્તિનું આપ્યું હતું કે સનાતન સત્ય આપ્યું હતું? સનાતન નો મતલબ હતું છે અને એનો કોઈ ક્રિએટર, એનો અનુભવ કરી શકાય માલિક. પણ આપણને સદીઓથી વ્યક્તિના જ્ઞાનમાં જ રસ છે. આમનું જ્ઞાન તો કે બહુ સરસ, આમનું જ્ઞાન તો કે ના, પણ જ્ઞાન વ્યક્તિનું હોઈ શકે ખરું? અને જો વ્યક્તિનું જ્ઞાન હોય તો રિલેટિવ સત્ય જ હોય, સનાતન સત્ય. આપલા લાઈન ઓફ ડિમાર્કેશન સમજી લો, ગોળ ગોળ નહીં ચાલે. તમારે વ્યક્તિનું જ્ઞાન જોઈતું હોય તો એક્સેપ્ટ કરવું પડશે કે આ એમનો વ્યૂ પોઈન્ટ છે, યુનિવર્સલ ટ્રુથ. કારણ કે વ્યક્તિનું જ્ઞાન જન્મ પહેલા તો હતું જ નહીં. યસ કે નો? તો સનાતન કેવી થઈ શકે? સનાતન નો મતલબ હતું છે અને રહેશે, એનો અનુભવ કરી શકાય. પણ માલિક એટલે પહેલી વસ્તુ અનાદિકાળથી આપણને યાદ થઈ ગયું છે, વ્યક્તિનું જ્ઞાન જોઈએ છે, વ્યક્તિ દ્વારા જોઈએ છે, વ્યક્તિનું નહીં. કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું, ભગવાન મહાવીરે જ્ઞાન આપ્યું, પોતાના આત્માની અનુભૂતિનું જ્ઞાન. એ જ્ઞાન પહેલા પણ લાખો લોકોએ આપેલું હતું. યસ કે નો? મહાપુરુષો પોતાના જીવનમાં અનુભવ કરી અને બીજાને પણ કહી શકે તમે પણ એ જ આત્માનો અનુભવ કરી શકો છો. એ હું તમને ગાઈડ કરું છું. તો મારું જ્ઞાન કઈ રીતે આવે? બોલતા નથી. ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનમાં જે દેખાયું, સાંભળજો બરાબર, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનમાં જે દેખાયું, 14 રાજલોક, એ હતા એ દેખાયા કે એમના છે? હવે આપણે કીધું ચોથા દેવલોકમાં શું છે જોઈને તમને કીધું, એમનું જ્ઞાન છે કે એમને દેખાયું? પણ એ પેલા કરોડો લોકોએ જોયેલું છે. બોલતા નથી. યસ કે નો? પણ આપણે પહેલેથી નેમ બ્રાન્ડ થઈ ગયા છે, વ્યક્તિનું જ્ઞાન જોઈએ. અને હિન્દુસ્તાનમાં અને આખા વર્લ્ડમાં ભાગલા પડ્યા હોય તો વ્યક્તિના જ્ઞાનથી પડ્યા છે. યુનિવર્સલ જ્ઞાનમાં ભાગલા પાડી શકો જ નહીં. પાડી શકો? જયારે હું 6 તત્વની વાત કરું, તમે કઈ રીતે ભાગલા પાડશો? હું લો ઓફ નેચરની વાત કરું, તમે કઈ રીતે ભાગલા પાડશો? કારણ કે આ તો સનાતન છે, મારું તો છે જ નહીં. તમે ભાગલા કઈ રીતે પાડશો? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, ભાગલા કઈ રીતે પાડશો? સમજાય છે? સનાતન જ્ઞાનમાં ભાગલા હોતા નથી અને સનાતન જ્ઞાન વ્યક્તિનું હોતું નથી. સનાતન જ્ઞાન ખાલી અનુભવ કરવાનું હોય છે, અનુભવ કરવા માટે હોય છે. અને જેને અનુભવ કર્યું છે એ આપણને ગાઈડ કરે છે કે તમે પણ આ જ વિજ્ઞાનને અનુભવ કરો. યસ કે નો? 24 તીર્થંકરોએ અનુભવ કરીને આપણને કીધું, રામકૃષ્ણ મહાવીરે અનુભવ કરીને કીધું, શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાને અનુભવ કરીને કીધું કે તમે આ જ વિજ્ઞાનનો અનુભવ કરો. જે હતું અમને રિયલાઇઝ થઈશું, એ તમને ગાઈડ કરીએ છીએ, તમે પણ રિયલાઇઝ કરો. પણ મહાવીર પૂછે શું કે તમે આ વિજ્ઞાનને સમજવા માટે મને માનો?
બોલતા નથી. ભાઈ કૃષ્ણ ભગવાનની ગીતા સમજવા માટે કૃષ્ણને માનો, બોલતા નથી. વિજ્ઞાન વ્યક્તિને માનવા માટે છે કે સનાતનને માનવા માટે છે? ને આપણે શરૂઆત ક્યાંથી થાય છે? વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય, વ્યક્તિ નું ના હોય. ખ્યાલ આવ્યો? ને કવિરાજના પદમાં કઈ કાલે હતું ને આપણું પેલું પદ ગાયું હતું પેલા મહાત્માએ, ફોટા અને શું હતું, મૂર્તિ અને ફોટા, એવું કઈક હતું. બે શબ્દ આવ્યા હતા, જગતના લોક મૂર્તિ અને ફોટા, એવું કઈક હતું. અત્યારે યાદ નથી લીટી મને. મેં પદ ગાયું હતું, કવિરાજનું પદ જ છે. જગતની આદતો કેવી ન જોવાનું જુએ જેવી. ના એ નહીં, મૂર્તિ ના ફોટા બે આવે છે. જગતના લોકોને, આ તો સાર કઉ છું, મને સેન્ટન્સ યાદ નથી રહ્યું. જગતના લોકોને આદત છે મૂર્તિ અને ફોટામાં ભગવાન જોવાની, એવું કઈ કવિરાજનું પદ છે. જગતના લોકોને આદત છે મૂર્તિ અને ફોટામાં ભગવાન જોવાનું. આદત છે, આદત ક્યાં લઈ ગયો ને. સાચા ભગવાનની તો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એટલે અનાદિકાળ અમને જોતા નથી. એમ નહીં, અમારો દમ નીકળી જોતા નથી તમે. કારણ કે જો સમજાવું તમને, અમારો દમ નીકળે છે એટલે અમે વ્યવહારથી બોલીએ છીએ, અમે એના માટે સર્જાયેલા. મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ ને તો એ મહાવીર એના માટે સર્જાયા હતા કે સનાતન સત્ય કે લોકો માને કે ખ્યાલ આવે. 24 તીર્થંકરો જ કરતા હતા. દેશના આપે પ્રશ્ન પૂછો, જવાબ આપો, માનવું ના માનવું તમારી મરજી છે. રામકૃષ્ણ મહાવીરે આ જ કર્યું. રામે ક્યારે કોઈને કીધું મારી વાતો સાંભળો? કોઈને કીધું? કૃષ્ણ ભગવાને કીધું કે મારી વાત સાંભળો ભાઈ? કોઈને કીધું? અર્જુને પૂછ્યું, જવાબ આપ્યો. ત્યાર પહેલા અને ત્યાર પછી ક્યારે ગીતા ના નીકળી? ક્યારે આ ખબર એવી છે જ નહીં જો તમે આટલું બધું મંડ્યા ના આપો. અમને એ વાતનું પ્રાઉડ છે, ગૌરવ છે કે સતયુગની અંદર પણ ભગવાન શ્રી રામ અને કૃષ્ણ, જેને આપણે ભગવાન તરીકે સંબોધન કરીએ છીએ, તેઓ પણ જયારે જીવતા એટલે જ્યાં સુધી શ્વાસ ચાલતો હતો ત્યાં સુધી 5 વ્યક્તિઓ સામે એમને આ પ્રવચન કે વિજ્ઞાન આપ્યું નથી. 5 people in his whole life. ખ્યાલ આવ્યો? શ્રીમદ રાજચંદ્રે કીધું અમે 3 જણને સમજાઈ શક્યા. કેટલાને? પ્રવચન તો બધાને આપ્યું, પ્રશ્નોના જવાબ તો બધાને આપ્યા, પણ સમજી 3 શક્યા. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન કે અમારું જ્ઞાન કોઈ વિજ્ઞાન કોઈ સમજી જ ના શક્યું. બધા માઇનસ માર્ક વાળા. અને માટે એમને કહેવું પડ્યું કે જે મને ભેગા થયા એને સામાજિક અને ધાર્મિક પ્રશ્નો પૂછ્યા, અને માટે 1987 લાસ્ટ યર ઓફ દાદા ભગવાને પોતે સ્વયંભૂ કહેવું પડ્યું કે અમારી વાલની ટોચ જેટલું સાયન્સ બહાર દાદા ભગવાનની વાત કરું છું. અને છેલ્લા 5 વર્ષ એમને સાયન્ટિસ્ટો મળે એવો પ્રયત્ન પણ કર્યો. એવું જ પ્રયત્ન ના કર્યો, સંજોગ નતા લાયા, ઉદય કર્મ. ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ ભલભલા જ્ઞાની એમને પણ કેટલા પ્રયાસ કર્યા આ ઉંમરે પણ. 1987 તો કેવું વર્ષ હતું એમને, બિલકુલ હેન્ડીકેપ હતા, બોલી પણ શકતા નતા. એક્સિડન્ટ થઈ ગયો હતો 86 ના એન્ડમાં. એટલે વેરી સિરિયસ કન્ડિશન. અહીંયા અમેરિકા આવ્યા તો એ જ આશ્ચર્ય હતું. અમે તો જોયા છે એટલે અમને ખબર છે કે એ કન્ડિશનમાં આટલા અવર્સ બેસવું ને તે પેલા વખતે ફ્લાઇટમાં બહુ અવર્સ હતા, અત્યારે ઓછા છે, પેલા તો બહુ હતા, 22-24 કલાક થતા હતા પેલા ફ્લાઇટો. આટલી સ્પીડમાં નથી આવતી. એનીવે, એટલે મારો કહેવાનો મતલબ અમને એટલું તો પ્રાઉડ છે સાહેબ. એમાં કુદરતની તો હેલ્પ છે, ટેકનોલોજીની હેલ્પ છે, બરાબર છે, એવું ના નથી પાડતું, પણ અને આપણા બધા સાયન્ટિસ્ટોની પણ હેલ્પ છે કે એ લોકોને વિજ્ઞાન સમજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પુસ્તકની હેલ્પ છે, ટીવીની હેલ્પ છે, યુટ્યુબની હેલ્પ છે, આ બધાની હેલ્પ છે. આજે ટીવીની અંદર અમે 1 એપ્રિલથી ટીવીમાં આપવાનું બંધ કર્યું.
1 એપ્રિલ 2026 થી. પણ લાસ્ટ એપિસોડ હતો 15 લાખ ને કેટલા હતા? 15 લાખ ને 78,000 વ્યુઅર્સ હતા. હવે તમને ખ્યાલ આવવો જોઈએ, એવરી ડે, શું કીધું? નોટ વન્સ ઇન અ વીક ઓર વન્સ ઇન અ મંથ, એવરી ડે 15,78,000 માણસો જોતા. સમજાય છે? આ કેટલું આશ્ચર્ય કે વિજ્ઞાનની વાતો, જ્યાં એક વ્યક્તિ ખુલ્લેઆમ કહેશે હું સામાજિક અને ધાર્મિક વાત નથી કરતો, એની વાતો સાંભળે છે. હું વ્યક્તિની વાત નથી કરતો, એની વાત સાંભળે છે. હું કોઈ ફોર્મેટની વાતો, એની વાત લોકો સાંભળે છે. આ આશ્ચર્ય છે. બાકી ફોર્મેટની વાત, વ્યક્તિ વાતો કહેનારા અને સાંભળનારા દુનિયામાં લાખો લોકો છે. આ નથી કહેતો ખુલ્લેઆમ કહેનારા છતાં પણ સાંભળનારા છે. આ આશ્ચર્ય છે. સમજાય છે? જે મહાપુરુષોએ આ જ કર્યું હતું. એ ક્યારે ફોર્મેટની વાત ના કરે અને વ્યક્તિની વાત ના કરે. અમે પણ ફોર્મેટની વાત ને વ્યક્તિની નથી કરતા. સનાતન સત્ય, 6 ઇટર્નલ એલિમેન્ટ્સ, લો ઓફ નેચર અને કુદરતી રચના, ધેટ્સ ઇટ. આ બધું સનાતન છે. આમાં કોઈ વ્યક્તિનું છે જ નહીં. બસ એ તમારે રિયલાઇઝ કરવાનું છે. એમાં કોઈ ક્રિયા, કોઈ માન્યતા, કોઈ ફોર્મેટ, કોઈ વ્યક્તિ, કોઈ ગુરુ, કોઈ ભગવાન, આ બધું આવતું નથી અને જરૂર પણ નથી. ખ્યાલ આવ્યો? એટલે આટલા બધા લોકો સાંભળનારા ભેગા થાય આ કળિયુગની અંદર, જ્યાં મોહના સામ્રાજ્ય બિલકુલ ખેલેલા છે, એની અંદર આટલા લોકો સાંભળે છે. એ આ કાળનું આશ્ચર્ય છે. ખ્યાલ આવ્યો? અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન વખતે તો કવિરાજે સ્પષ્ટ લખ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. એ વિજ્ઞાન સમજી શકતા હતા, એ બધા કામમાં પડી ગયા. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. અમને કેવા ભેગા થયા? કોટી બધા મન ઉપજે પૂજગલ વિષય મૂળ વિભ્રાંત. 5 ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા ભેગા થયા છે. લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. અંધારું એટલે અજ્ઞાન. લોકોને શું પસંદ છે? દેવો જુએ અંધકાર ને ત્યાં આડું દેખે મન પ્રપન્ન. કોઈ પ્રકાશ આપે તો કે ના, મારે નથી જોઈતો, અંધારું બરાબર છે. વિચાર કરો. દાદા કે 24 વટાવી ખાધી ખ્વાબમાં, આખી 24 વટાવી નાખી. હું કઈક જાણું છું એમ કરીને હજુ ફરિયાદ કરે છે. પેલા મૂકશે ગયા અહંકાર. ખબર નથી પડતી મનુષ્ય આટલો માર ખાધા પછી જ્ઞાની ભગવંત કે છે કેમ જાગૃત થતું નથી? જે સનાતન સત્ય છે એને કેમ નથી સ્વીકાર કરતું? આ દુનિયામાં શરીર સહિત સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન કુદરતના હતા, કુદરતના છે અને કુદરતની પાસે રહેવાના છે. તમને શેનું અભિમાન છે? તમને શેનું અભિમાન છે? તમારા કરતા ફાસ્ટ કેલ્ક્યુલેશન તો કેલ્ક્યુલેટર કરે છે. તમારા કરતા ફાસ્ટ અને એક્યુરેટ આન્સર તો એઆઈ આપે છે. ને તમને કઈ બુદ્ધિનું અભિમાન છે? તમારા કરતા સારી પીઠ તો કેસેટ અને ટીવીમાં છે, બોલતા નથી. અને તમારા કરતા સારી ક્રિયા તો રોબોટ કરે છે. તમને શેનું અભિમાન છે? અભિમાન શેનું છે? વિચાર કરો. સાયન્સ itself is PhD લેવલ નું છે, આપણું ટોપ લેવલ કે બધા રહસ્યો ખુલ્લા કરી દે, બસ ક્રિયામાંથી બહાર કાઢે. એટલે અમને આનંદ છે. અને કુદરતની અને ટેકનોલોજીની મહેર છે કે જેને કારણે આજે લાખો લોકો સમક્ષ પહોંચી ગયું છે. અને ભારત વર્ષના અને વિશ્વના થિંકર પીપલોએ આજે હવે કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના પોતપોતાની ભાષામાં બોલતા થઈ ગયા છે. બીકોઝ ઓફ યુનિવર્સલ ટ્રુથ, નોટ બીકોઝ ઓફ ધ ઓનરશિપ ઓફ ધ પર્સન.
આ સમજ્યા વગર કોઈ નિવેડો નથી, કોઈનો પણ નથી. જેને પણ મોક્ષે જવું હશે અને જેને કેવળ દર્શન પ્રાપ્ત કરવું હશે એને આ જ કુદરત એટલે 6 સનાતન તત્વો, કુદરતનો કાનૂન અને બધી જ અવસ્થાને કુદરતી રચના જોયા વગર માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ અને દેહાદ્યાસ જઈ શકે એમ નથી. બીજો કોઈ ઓપ્શન નથી. નાની પુરુષ દાદા ભગવાને કીધું કે મન, વચન, કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચના નથી. અને તે પણ આપણે કુદરતી રીતે નથી સમજતા ને, એમને તો કીધું. અને કુદરતી રચના એ જ પૂર્ણ, કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન. કુદરતી રચના એ જ પૂર્ણ વ્યવસ્થિત છે. અને કુદરતી રચના નહીં સમજાય તો વ્યવસ્થિત ચાલે. કેવી અદભુત વાણી જ્ઞાની ભગવંતોની. આપણે ના સમજી શક્યા, આપણે ભાગલા પાડ્યા. આ રામની વાણી, કૃષ્ણની વાણી, મહાવીરની વાણી, આ દાદાની વાણી, આ શ્રીમદ રાજચંદ્રની વાણી. નહીં, વાણી તો હંમેશા સનાતન જ હોય. માધ્યમ ગમે તે હોય, માધ્યમ ગમે તે હોય, માધ્યમ ઉપકારી છે, પણ માધ્યમ પોતે વિજ્ઞાન નથી. આપણને કેસેટમાંથી, ટીવીમાંથી, મોબાઈલમાંથી જ્ઞાન મળે એટલે આપણે ટીવી, કેસેટ, મોબાઈલની આરતી નહીં ઉતારવાની. બોલતા નથી, ત્યાં બધાને સમજણ પડે છે, અહીંયા જ નથી સમજણ પડતી. बोलो ना साहब। पर क्या है, पर दूसरा अट्रैक्शन जो है दैट यू फील लाइक यू गेटिंग सेटिस्फैक्शन राइट दिस टाइम, इसलिए जो 5 इंद्रियों का सुख है वो अट्रैक्ट करता है और लगता है कि वो मोक्ष क्या मालूम कब है, कब नहीं है, कब मिलेगा, उसमें क्या होगा। तो इसलिए जब तक अपने दिल में बैठे नहीं ये बात, तब तक आदमी जो है वो 5 इंद्रियों के चक्कर में रहेगी। नहीं, आई एग्री विथ यू, बट कैन यू एक्सप्लेन मी द वन एग्जाम्पल थ्रू द मटीरियल यू फील हैप्पीनेस, उसका एक एग्जाम्पल दे दो, फिर मैं आगे बात करूं। एक एग्जाम्पल दे दो, एनी काइंड ऑफ। हाँ, मैं मानता हूँ कुछ भी है, जैसे क्षणिक सुख है, ये माना, गुलाब जामुन खाया, गुलाब जामुन खाया लगा, उसके बाद अगर आपने जो है 1 या 2 खा लिए तो ठीक है, लेकिन जब 15वां और 17वां जो खाना वो भी नहीं बताऊंगा। नहीं, मैं वो भी नहीं बताऊंगा, वो तो ट्रेडिशनल एग्जाम्पल है। हाँ, बट एनीथिंग लाइक दैट मैं वो नहीं दूंगा आपको, वो जो छपा हुआ है वो नहीं दूंगा मैं आपको। मैं साइंस के पीछे साइंस बताऊंगा। ग्रेजुअली कम होता है इंटरेस्ट, वो तो बराबर है, वन काइंड ऑफ गुड लॉजिक। मैं वो नहीं बताना चाहता हूँ। मैंने कहा हमने गुलाब जामुन खाया, ठीक है, ये टेस्ट रिलेटिव सत्य है कि सनातन सत्य है? हमको अब तो समझ में आ रहा है कि वो रिलेटिव सत्य है, लेकिन सवाल ये है कि आपको पसंद है तो उनको पसंद नहीं है। अगर सनातन सत्य होता तो सबको इक्वल लगवाना चाहिए। नंबर 1 एंगल। नंबर 2 एंगल, अगर वो गुलाब जामुन खाने वाला इनकी बिलीफ नहीं है तो सुख नहीं पाएगा। और नंबर 3, अगर गुलाब जामुन खाने वाला अगर बिलीफ भी है मगर आत्मा नहीं है तो भी अनुभूति नहीं। सेंटर पॉइंट क्या है बताइए मेरे को। तो वैल्यू किसकी है? कोई भी चीज की अनुभूति करने के लिए क्या चाहिए? आत्मा चाहिए। और जिसकी वैल्यू हम करते हैं, ये बताइए ना मेरे को। विदाउट सोल एनीवन कैन डू एनीथिंग। नहीं, देखिए आपका आर्ग्यूमेंट ठीक है, आर्ग्यूमेंट नहीं, इट्स अ साइंस। मेरा आर्ग्यूमेंट थोड़ा है। अगर मैं नहीं कहूंगा तो ये क्या नहीं है? मैंने कहा इसीलिए। नहीं, इट्स अ फैक्ट ऑफ यूनिवर्स। दैट्स राइट। मेरा प्रश्न लेकिन सवाल ये होता है कि जो टेम्पररी और जो क्षणिक सुख है उसका क्षणिक समय के लिए भी इमीडिएट रियलाइजेशन है, क्षणिक है पर इमीडिएट है ना। वो जो है स्वर्ग की, मोक्ष की बात जो है या आत्मा की बात है, भाई आप कह रहे हो, हम समझ रहे हैं, दादा भगवान ने कहा समझ रहे हैं बात, लेकिन
हमेशा आदमी इसलिए जो है यहाँ सुनता और बाद में फिर फंस जाता है, क्योंकि उसमें जो है वो क्षणिक सुख मिला तो उसको लगता है कि अरे वाह बहुत अच्छा है। कपड़ा पहना तो लगेगा अरे हाँ मैं कपड़ा जो है अच्छा पहनूं, खाने का पीने का, ऑल दी अदर थिंग्स, घर बनाने का कि मेरा घर जो है दूसरे घर गए उसके यहाँ जरा है, वो लगा हाँ ये घर जो है। तो रिलेटिव चीजें जो है इस संसार में आपको भटकाती है, पर वो अब समझ में आता है कि भटकाती है कि जब अपने को उससे ऊपर वाला ज्ञान मिल रहा है और समझ में आ रहा है, तो जो जैसे कि आप लोग जो बात करते हो या दादा भगवान की बात सुनी, तो when I look at the past of my life, I mean this life, not past life, Okay. इस लाइफ में जो पास्ट टाइम जो समझ गया। तो मेरे को लगता है कि अरे हाँ ये तो कुछ अपने उसमें था नहीं, फिर भी अपने आप जो है आपका संयोग ऐसा बना और आप वहां जो है पहुंचे। तो ये बात समझ में आती है, जब दिल में ये बैठती चली जाती है तो आपको जो है दूसरी चीजों से लगाव कम होने लगता है, पर वो जब तक नहीं है तब तक तो वो उसकी तरफ भागेगा। नहीं, समझने की बात है। यहाँ गलत सही का प्रश्न नहीं है, यहाँ समझने की बात है। साइंस इज ओनली फॉर टू अंडरस्टैंड, एंड देन आफ्टर यू हैव टू रियलाइज इट इज नॉट अ फिजिकल फॉर्म, इट इज नॉट अ फिजिकल फॉर्म। तो साइंस देखने की चीज नहीं, अनुभव करने की चीज है। अगर हमको कोई भी चीज में क्षणिक सुख मिलता है, कोई भी चीज में, वो भी डिपेंड ऑन बिलीफ है। इट्स प्रूव दैट कि इसमें तो क्षणिक सुख भी नहीं है मटेरियल में। अगर बिलीफ नहीं है, मतलब मटेरियल में होता तो सबको लगना चाहिए ना, बिलीफ की जरूरत क्या है। अगर मैं आपको शुगर दे दूं, सबको मैं एक एक स्पून शुगर दे दूं और फिर प्रश्न करूंगा कि आपको टेस्ट कैसा लगा, तो कैसा लगेगा? उत्तर सबको मीठा लगेगा ना, किसी को कड़वा लगेगा, तुरा लगेगा। लगेगा? क्यों नहीं लगेगा? नहीं, क्यों नहीं लगेगा? वहां क्यों बिलीफ काम नहीं करती है? हाँ, क्योंकि उसका गुण है। गुण है, तो यहाँ गुण नहीं है। आपको जो हैप्पीनेस लगती है वो उसका गुण नहीं है। बोलते नहीं। हाँ बराबर। उसका गुण अगर होता तो सबको लगना, मगर ऐसा अभी आप समझे, गुण ही क्वालिटी ही नहीं है। हैप्पीनेस इज नॉट क्वालिटी ऑफ फाइव सेंसेस मटेरियल। फाइव सेंसेस वी रियलाइज थ्रू द फाइव सेंस, वो मटेरियल है, इसका स्वभाव है ही नहीं, नेचर ही नहीं है। अनलेस योर बिलीव, जब उनका स्वभाव नहीं है और फिर हमको सुख लगता है, मीन्स हम मानते हैं इनमें नहीं है। ये कितनी बड़ी रॉन्ग बिलीफ है, बताइए मेरे, कितनी बड़ी रॉन्ग बिलीफ है। और रॉन्ग बिलीफ को हम समझते हैं कि हमारी क्वालिटी है। यस कि नो? यही तो बात है। वी डोंट नो द फैक्ट। हम वास्तविकता को समझते ही नहीं है या समझना चाहते हैं। हाँ बस वही बात है, न तो समझते हैं न समझना चाहते हैं। और इसीलिए ज्ञानी भगवंतों की एक आदत होती है, प्रकृति की प्रकृति आदत शब्द प्रकृति को लगता है, आत्मा को नहीं लगता है। आदत होती है। जैसे हमारे प्रधानमंत्री की शायद बात आपने सुनी होगी, नरेंद्र मोदी साहब की। एक पत्रकार ने प्रश्न पूछा कि आपकी और आपके कार्यों की या आपके सरकार की बहुत लोग निंदा करते हैं, तो आपको कैसा लगता है? तो उन्होंने कहा वो निंदा करते वो उनका स्वभाव है, हम अपनी बात को प्रशंसा से रखते रहेंगे। हमने ये किया, वो 100 बार करें, हम 1000 बार करेंगे। हमने किया है तो हम करेंगे, उनको नेगेटिव बोलना है, हमने जो किया है वो करेंगे। तो हमको ये नहीं देखना है कि उनकी 100 बार कही हुई बात को मिटाना है, हमको 1000 बार बोलना है। नहीं समझ में आया? इनको टच करने की जरूरत। और इसीलिए मैं कहता हूं, मैं रिलेटिव सत्य, सामाजिक सत्य या धार्मिक सत्य की बात ही नहीं करता हूँ। सनातन सत्य बता रहता हूँ, बस जिसको लेना है वो लेंगे। That's it. वो बात ही नहीं करूंगा रिलेटिव सत्य की। आप समझे ना? तो मेरे पास एक ही बात है, सनातन सत्य, बाय एनी एंगल। तो लोग जब भी सुनेंगे
तो लगेगा उनके पास तो सनातन सत्य की बात है और कोई बात है नहीं। आप समझे ना, मैं ऑप्शन देता ही नहीं हूं आपको कि सामाजिक जीवन कैसा जीना चाहिए, धार्मिक जीवन कैसा जीना चाहिए, वो ऑप्शन देता ही नहीं हूं मैं। और जो ज्ञानी भगवंत है, केवल ज्ञानी होते हैं तीर्थंकर जैसे, वो कभी ऑप्शन नहीं देते, वो सनातन सत्य बताते रहते हैं, मानना न मानना आपकी मर्जी। ऐसे हम बताते रहते हैं, मानना न मानना आपकी मर्जी, और मैं मालिक नहीं हूँ, ये तो कुदरत का कानून है। मैं बताऊंगा आपको, मानना है तो भी उसको मानो, नहीं मानना है तो भी उसको मानो। मेरे मानने की तो बात ही नहीं है। मेरे मानने की बात है तब तकलीफ होती है जब मानना है, जब सनातन कुदरती कानून को मानना है, 6 तत्व को मानना है, कुदरती रचना को मानना है, इसमें मैं कहाँ आऊंगा बीच में? मैं तो बताने वाला हूँ, मैं कोई क्रिएटर या मालिक नहीं हूँ। मगर इसीलिए आई एम प्राउड क्या हजारों लाखों लोग ये आध्यात्म विज्ञान, न केवल आम आदमी, साधु संत सन्यासी न केवल सुन रहे हैं मगर बोल भी रहे हैं। क्या बताया? बोल भी रहे हैं। और वही मेरा मिशन है कि सनातन सत्य को बताते रहो। कोई भी व्यक्ति बताए, क्या तकलीफ है? सनातन तो सनातन ही है, ये कोई व्यक्ति का तो है ही नहीं, तो वो तो व्यक्ति का तो प्रश्न है ही नहीं। यू प्रोजेक्ट द पर्सन, नॉट रिक्वायर्ड, यू प्रोजेक्ट द साइंस। आप समझे? और भारतवर्ष में हजारों साल से ये पहली बार ऐसी बात आई कि एक व्यक्ति ने अपने अनुभव को बताने के बाद भी कहा कि मेरा नाम बोलने की जरूरत नहीं है। आज कोई भी धर्मगुरु बताओ, वो कहेगा कि मेरा नाम बोलने की जरूरत, बताओ एक बताओ मेरे को जो उनके फॉलोअर्स बोलेंगे कि उनका नाम नहीं बोलने का, एक बताओ मेरे को। सबको बोलना पड़ेगा ये मेरा गुरु का है, ये मेरा गुरु का है। या सुन लो, आई एम टॉकिंग अबाउट ऑल रिलीजन। या मैं खुद कहता हूँ मेरा नाम बोलने की जरूरत नहीं है, विज्ञान बांटते रहो बस। विज्ञान सनातन, मैं सनातन नहीं हूँ, मैं सनातन को बताने वाला हूँ, बनाने वाला नहीं हूँ। और आज ये विज्ञान इतने सारे लोगों के पास पहुंच गया। हम थोड़े 2-3 महीने 4 महीने पहले जयपुर गए थे, राजस्थान में जयपुर गए थे। और जयपुर में दिगंबर महाराज साहब का नाम तो मैं भूल गया, इज वेरी पॉपुलर का है, बहुत सारे होर्डिंग्स लगे हुए थे जयपुर में। और हमारे जो जिनके घर हम ठहरे थे वो भी दिगंबर से कनेक्टेड थे, तो उनके घर रुके थे सत्संग के लिए। तो उन्होंने कहा कि स्वामी जी सत्संग तो शाम को है, तो सुबह उनको मिलने के लिए जाएंगे। तो बोला जरूर, मगर उनको परमिशन ले लो, बिना परमिशन जाए वो अच्छा नहीं है। आप मेरा परिचय भी देना कि मैं इस व्यक्ति को लेकर आना चाहता हूँ और वो आपसे बातचीत करना चाहते हैं। वो कहता है हाँ लेकर आ सकते हैं, तो हम जरूर जाएंगे, हमको कोई क्वेश्चन तकलीफ नहीं। उन्होंने कहा कि कोई बात नहीं, आप लेकर आइए मॉर्निंग में हमारे प्रवचन के समय के बाद। तो हम इस उनके टाइम बताए मुताबिक हम चले गए। तो उनके पास वो आचार्य भगवंत तो थे, दूसरे भी आचार्य थे और साधु थे, साध्वी थी, और उनके जो श्रावक श्राविकाएं थी, सब बैठे थे कमरे के अंदर। और हम चले गए तो वो तो चटाई पे बैठे, चटाई पे थे। और जैसे भी हमको देखा, वो भाई के हिसाब से हमको देखा, तो बोला उनको कुर्सी दो। तो मैंने कहा आप नीचे बैठे हैं, मैं कुर्सी पे कैसे बैठ सकता हूँ? नहीं प्लीज आप बैठिए। तो मैंने फिर चेयर में बैठा मैं। तो ऐसे उन्होंने उसी दिन लोच किया था, लोच समझते हैं? सभी बाल निकाल दिए थे। और लोच जो होता है उस दिन वो मौन रखते हैं, अच्छा नहीं बोलते, खाना भी नहीं खाते, पानी भी नहीं पीते। जिस दिन लोच किया उस दिन 24 आवर्स, ये रूल्स होता है उनका। हो सकता है उनका कुछ पॉजिटिव सेंस होगी कि ये वेदना को आप देखते रहो और अपना मुंह निकालते रहो कि संसार में कुछ नहीं है। हो सकता है इन द अनदर टर्म्स में भी हो सकता है। तो वो मौन थे और बगल में जो
आचार्य भगवान बैठे थे, वो थोड़ी मेरे साथ बातचीत करते थे। तो मैंने जब वहां हम गए तो एज अ रिस्पेक्ट, क्योंकि उनके पास तो पब्लिक स्टेटस है, आप समझे नहीं, इसलिए हम डिनाई नहीं कर सकते। तो मैंने कहा हम जो लोग आए, आप सब कुछ बातें कुछ सुनाओ, ताकि प्रकाश डालो, ताकि लोगों को कुछ आपकी बात में कुछ गाइडेंस मिले, हेल्प हो जाए, मार्गदर्शन मिले। तो ऐसा मैंने कहा, तो उन्होंने फिर हिंदी में शुरू किया, बहुत कुछ बातें किया। उन्होंने कहा कि आप क्या कहना चाहते हैं। तो उन्होंने जो बात किया था उसके ऊपर ही मैंने बात करना शुरू किया। मैंने कहा, आपने कहा हम दिगंबर हैं और हमारा जीवन बहुत कष्ट वाला है, और भगवान ने दिगंबर बनने का कहा है ताकि कोई परिग्रह न रहे, ये उनका मैसेज था। तो जब हम सुनते हैं तो कोई आर्गुमेंट नहीं करते, क्योंकि हमारा रोल भी सुनने का है। जब बोलेंगे, हमारा रोल आएगा तब बोलेंगे, बीच में हम नहीं बोलेंगे। आप 1 घंटा या 2 घंटा बोलोगे तो मैं नहीं बोलूंगा, ये मेरा प्रिंसिपल है। क्योंकि यहाँ वाद विवाद नहीं होता है। यू प्रेजेंट वट एवर यू नो, देन आई प्रेजेंट वट एवर आई नो, आई अंडरस्टैंड। यहाँ वाद विवाद नहीं होता है, स्वीकारना न स्वीकारना आपके फ्रीडम है। तो फिर मैंने बातों में कहा कि आचार्य भगवान, आपने जो कहा वो मैं कोई गलत है ऐसा तो नहीं कहता हूँ, मगर मैं ऐसा मानता हूँ कि वितराग परमात्मा ने आत्मा को दिगंबर बनाने के लिए कहा था, शरीर को दिगंबर बनाने के लिए नहीं कहा था। क्या बताया? आत्मा को दिगंबर का मतलब होता है निरावरण। इनको तो आवरण है या ना है, क्या फर्क होता है? इसे आत्मा से क्या मतलब है? क्या मतलब बताओ? इसको जला दिया जाएगा तो भी आत्मा तो वही का वही रहेगा। इसको नंगा करने से क्या मतलब है? ये आपके व्यवहार की एक पद्धति है, तो इट्स ओके, अलाउड बाय रिलेटिव व्यू पॉइंट, वॉट एवर योर मेथड इज करेक्ट। बट आप कहोगे इससे आत्मा को फायदा होगा, वो कोई जगह सेट नहीं होता है। ऐसे ऐसे करते 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 और भी बात, उनकी बातों पर ही मैंने बात किया, क्योंकि उनका जो पॉइंट था उसके ऊपर। तो फिर उन्होंने कहा कि भाई पंच महाव्रत के बिना तो मुक्ति होती नहीं है, और पंच महाव्रत तो फुल्ली होना चाहिए, संसारी वेश में फुल्ली हो सकते नहीं है। ये भी उन्होंने विस्तार से बात किया था। तो मैंने फिर जब बोल रहा था, तब मैंने कहा कि आचार्य भगवान, 5 महाव्रत को फॉलो करना है वो शरीर का काम है या आत्मा का काम है? किसका काम है? पंच महाव्रत को फॉलो करना वो शरीर का सब्जेक्ट है या आत्मा का? बताइए। मुझे तो नहीं पता। पंच महाव्रत नहीं मालूम? लगता है कि आत्मा को होना चाहिए, लेकिन आत्मा को कोई महाव्रत की जरूरत हो सकती है? नहीं होती। हाँ या ना, दो डबल में मान लो। नो डबल, यू डिसाइडेड दिस साइड और दैट साइड, डोंट क्रिएट द कंफ्यूजन। आत्मा को नहीं होती, बस आत्मा तो खुद ही जो है वो आप समझे कि नहीं मेरी बात? पंच महाव्रत शरीर के लिए है, आई हैव नो क्वेश्चन, पर पंच महाव्रत आत्मा के लिए है, दैट इज नॉट करेक्ट एज अ प्रिंसिपल। बाय रिलेटिव व्यू पॉइंट शरीर के लिए है, शरीर की अच्छाई के लिए है, कैरेक्टर के लिए है, करेक्ट है, मगर शरीर के कैरेक्टर के साथ आत्मा का कैरेक्टर नहीं जुड़ा है। यस और नो? लाखों लोगों की हिंसा करने वाला वही अवतार में मोक्ष में जाए, तो ये कैरेक्टर में क्या मतलब रहा? बताइए, नहीं बताइए ना। आपको शायद मालूम है कि नहीं मेरे को मालूम, मगर 3 तीर्थंकर, शांतिनाथ, कुंथुनाथ, अरनाथ, 16, 17, 18, ये तीनों तीर्थंकर पहले चक्रवर्ती के रूप में पैदा हुए। चक्रवर्ती, एक ही वर्ष की बात करता हूँ, लास्ट वर्ष। और चक्रवर्ती पद तब होता है 6 खंडों के ऊपर विजय प्राप्त करने के बाद वो चक्रवर्ती बनते हैं, नॉट बिफोर। और शास्त्र अनुसार हर चक्रवर्ती 60,000 प्लस वर्ष युद्ध करते हैं,
कितना 60,000 प्लस वर्ष युद्ध करते हैं 6 खंडों को जीतने के लिए। 6 कॉन्टिनेंटल, नॉट कंट्री। 60,000, ये शास्त्र की बात, मेरी बात नहीं करता हूँ। 60,000 साल तो युद्ध करने में चला जाता है, बाद में वो चक्रवर्ती बनते हैं। और युद्ध में साम दाम दंड भेद, इसमें सत्य असत्य नहीं रहेगा। आप समझे? और जब मैंने विजय प्राप्त किया तो सब मिलकत किसी हो गई? मेरी हो गई। तो लूटी तो है। मैंने आपको मार के आपकी मिलकत ले लिया तो क्या है वो? लूटी तो है ना एंगल। अब राजा के फॉर्म में युद्ध करो या आम इंसान के फॉर्म में युद्ध करो, आपने मेरी मिलकत ही लुटाने। इस करेक्ट? तो सत्य भी नहीं है, चोरी तो है ही, मेरी मिलकत लूट लिया तो हिंसा है, हिंसा भी है। परिग्रह की तो बात ही नहीं है, अनलिमिटेड परिग्रह। जब 6 खंड का मालिक है तो उनके लिए कोई क्वांटिटी की बात है? उनके पास ब्रह्मचर्य का सब्जेक्ट नहीं था, हजारों रानियां, कितनी? इन लैक्स ऑफ, लाखों की संख्या में। चक्रवर्ती, शांतिनाथ, कुंथुनाथ, अरनाथ, ये तीनों को उनके बच्चे की संख्या कम से कम 1.5 से 2 लाख थी। बच्चे की संख्या, मैं शास्त्र प्रमाण बोलता हूँ, नॉट माय ओपिनियन। समझ में आए? 5 में से एक भी महाव्रत नहीं, लास्ट बर्थ में वही अवतार में तीर्थंकर, वही अवतार में केवल ज्ञान, वही अवतार में लाखों लोगों को मार्गदर्शन दिया, और वही अवतार में निर्वाण। नहीं बताइए ना, 5 महाव्रत कहाँ आया? बताइए ना, बोलते नहीं तो उन्होंने ऐसा क्या किया कि वो सब जो जितना, वो मैं बताऊंगा। पहले मैंने स्टोरी बता दिया, हिस्ट्री। हिस्ट्री इज अ बुक्स, ओके? इट इज नॉट माय ओपिनियन। जो किताब में है आप देख सकते हैं। शांतिनाथ, कुंथुनाथ, अरनाथ की लाइफ आप डालोगे गूगल में तो आपको बताएगा। तुम्हारे पास से सत्यकांत, तुम्हारे पास से? ओके, नहीं आपको समझ में आया इसीलिए। राइट। ये मेरी बनाई हुई नहीं कहानी है, मैं ऑन रिकॉर्ड बोलता हूँ सर। यस और नो? आई एम नॉट टॉकिंग विथ यू प्राइवेटली। ये गोज टू द यूट्यूब। इफ आई एम रॉन्ग, people they caught me. Yes or no? I am responsible person in a public, okay? मैं ऐसा नहीं बोल सकता हूँ जो नहीं है। किसको नहीं मानना वो अलग चीज है, मगर मैं ऐसा नहीं बोल सकता हूँ जो ऑन रिकॉर्ड नहीं है। और इसलिए मैंने कहा शास्त्र में लिखा है वो मैं बता रहा हूँ, ये कोई मेरा ओपिनियन नहीं है। आप समझे? और आपका फिर भी प्रश्न है तो फिर ऐसा क्या किया ताकि उसको केवल ज्ञान भी हुआ और मोक्ष में भी गए, और उनके माध्यम से भी लाखों लोग मोक्ष में गए। बस यही कहानी यहाँ से आध्यात्म शुरू होता है। क्या शुरू होता है? जन्म से मौत तक मन वचन काया की अवस्था मात्र कुदरती रचना। और वो ज्ञानी थे, उनके पास अज्ञान, माता के गर्भ में से स्पष्ट वेदन। क्या था? स्पष्ट वेदन। लास्ट बर्थ था, अज्ञान तो था नहीं, इसलिए कर्म बंध का कोई प्रश्न नहीं था। और जो कुछ होता है वो कर्म फल है ना? એ નહીં લાંબુ છે ऐसे જેવું છે। તો જો કદાચ મારામાં હોય તો, એટલે મારો કહેવાનો મતલબ કે આ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાન દ્રષ્ટિ જ એમને મોક્ષે લઈ ગઈ ના। એ લાવો પાછી एक बार પછી વાંચો नहीं। ये आप्तवाणी 11, आप्तवाणी दादा भगवान ની आप्तवाणी 11 અને પાન નંબર 207 ઓન રેકોર્ડ કહું છું, અને કાલે ઓડિયો પણ બધાને મળી જશે। આમાં તો આવતા ટીવીમાં આવતા તો વાર લાગશે, યુટ્યુબમાં આવતા। આ દાદા ભગવાન શું કહે છે? આપ્તવાણીનું પાન નંબર 207, આપ્તવાણી 11। એમાં દાદા ભગવાન શું કહે છે એ હું ખાલી રિપીટ કરું છું, એમાં મારો કોઈ શબ્દ
નથી, નો વર્ડ્સ. શુદ્ધાત્મા એ કોઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા એ કોઈ પરમાત્મા નથી. શુદ્ધાત્મા તો પરમાત્માના યાર્ડમાં આવેલું સ્થાન છે. પરમાત્માના યાર્ડમાં, યાર્ડ મીન્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઇટ્સ અ સ્ટોરેજ. યાર્ડ સમજાય ને, ગાડી કે આપણે યાર્ડમાં ફરીશું, યાર્ડમાં આવેલું સ્થાન છે. તમને તમને કૌંસમાં મહાત્માને શુદ્ધાત્મા પદ કેમ આપવામાં આવ્યું છે? તમે શુદ્ધાત્મા અને ચંદુલાલ જે કઈ કરે છે તેના તમે રિસ્પોન્સિબલ નથી. રિસ્પોન્સિબલ કારણ કે તમે શુદ્ધાત્મા છો. એટલે ચંદુલાલ જે કરે છે એના માટે તમે સહેજ પણ રિસ્પોન્સિબલ નથી. એવી ખાતરી થાય એટલા સારું મેં તમને આ શુદ્ધાત્માનું લક્ષ્ય બેસાડી આપ્યું છે. કારણ કે ખરું ખોટાનો ડાઘ પડતો જ નથી. કરતા પદ જ મારું ન હોય, કરતા પદ જ મારું ન હોય. પેરેગ્રાફ. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે તું શુદ્ધાત્મા છું, એક્ઝેક્ટ. ત્યારે કહે હા એક્ઝેક્ટ. તો પણ આ શું રહ્યું? તો પછી બાકી શું રહ્યું? પછી હવે એ તારું વ્યવસ્થિત. શું બાકી રહ્યું? વ્યવસ્થિત. એવું ચોખ્ખું કહી દઈએ છીએ અમે તમને. બાકી શું રહ્યું તમારું? વ્યવસ્થિત બાકી રહ્યું. પેરેગ્રાફ. વ્યવસ્થિત નો અર્થ શું? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિત નો અર્થ. ચંદુભાઈ શું કરે છે તારે, એ વ્યવસ્થિત નો અર્થ. આગળ. પછી ચંદુભાઈએ કોકનું નુકસાન કર્યું 2 લાખનું. આ ચંદુભાઈએ 2 લાખનું નુકસાન કર્યું, તે જોયા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે કેમ તમે આવું કર્યું, એમાં પડવાનું. આને કેમ આવું કર્યું, એમાં પડવાનું નહીં. આપણે પ્રતિક્રમણ કરવાનું નહીં. ચંદુભાઈએ બીજા નુકસાન કર્યું એનું પ્રતિક્રમણ પણ નહીં કરવાનું. આ તો પછી આ બધાને સમજણ ન પડે એટલે અમને પ્રતિક્રમણ ગોઠવેલું. આ લોકોને વિજ્ઞાન સમજણ ન પડે એટલે અમને પ્રતિક્રમણ ગોઠવેલું કે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજો. વિજ્ઞાન ના સમજાયું એનું સબસ્ટિટ્યુટ. સમજાય છે? ઇટ ઇઝ નોટ અ સાયન્સ. પ્રતિક્રમણ કરાવજે. બાકી વ્યવસ્થિત એટલે કે એક્ઝેક્ટ તું જોયા જ કર. તું છૂટો જ છે, તું છૂટો જ છે. પ્રશ્ન કરતા. હવે પ્રશ્ન આવે છે, ચંદુભાઈને એમ તો રહેવું જોઈએ ને કે કોઈને પણ કિંચિત માત્ર પણ દુઃખ ન થાય એવો ભાવ તો હોવો જોઈએ ને. આ પ્રશ્ન પૂછે છે કે ચંદુભાઈને એવો ભાવ તો હોવો જોઈએ ને કે કોઈને કિંચિત માત્ર દુઃખ ન થાય એવો ભાવ તો હોવો જોઈએ ને. દાદાશ્રી. એ ભાવે કશું ના રહે તો જરૂર નથી. ભાવ ભી ન રહે તો જરૂર નહીં હૈ. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કશામાં? ઉદ્ગલમાં હાથ જ નહીં ગાલવાનો, એનું નામ વ્યવસ્થિત. ઉદ્ગલમાં હાથ જ નહીં ગાલવાનું, એનું નામ મન વચન કાયા એ પૂતગલ કહેવાય. એની અવસ્થા એમાં હાથ જ નહીં ગાલવાનું, એનું નામ. ને આપણે શું કીધું? એનું નામ કુદરતી. હાથ જ નહીં ગાલવાનું, એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિત નો અર્થ એક્ઝેક્ટ. એક્ઝેક્ટ કે આ જે બને છે ને એમાં તારું કરતા પણ નથી, તારે કોઈ લેવા દેવા પણ નથી. ગમે તેવું હોય તોય. પછી ચંદુભાઈએ ભયંકર કૃત્ય કર્યું હોય તો પણ મને શું થઈ જશે એવું થવું જોઈએ નહીં. એ જોયા કરવાનું. એવું વ્યવસ્થિત મેં તમને આપેલું છે, જોયા જ કરવાનું ખાલી. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને તમે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય?
સમજણ ન પડે તો અમારે બીજા બધા રસ્તા બતાવવા પડે. ધ અધર વે, right. એક્સેપ્ટ ધ સાયન્સ, Hmm. એક્સેપ્ટ ધ સાયન્ટિફિક વે. તે સિવાય બધા રસ્તા અમારે બતાવવા પડે. નહીં તો એક્ઝેક્ટ મોક્ષ જ આપેલો છે. સમજાય તો દાદા ભગવાન. Right. અમે કહીએ પ્રતિક્રમણ નહીં કહો તો કે કમલેશ આનંદજી પ્રતિક્રમણના વિરોધી છે. દાદા કહે તો બરાબર છે, કારણ કે તમારે વ્યક્તિનું જ્ઞાન જોઈએ છે ને, તમારે સનાતન જ જોઈતો. જો બોલતા નથી, તમારે કોણ જોઈએ છે? વ્યક્તિનું. આ વ્યક્તિ બોલે છે તો બરાબર, આ વ્યક્તિ બોલે તો એ માઇન્ડસેટ કોને કર્યું? માઇન્ડસેટ. એટલે સ્ટાર્ટિંગ મેં કર્યું કે જ્ઞાન હંમેશા વ્યક્તિનું ના હોઈ શકે. વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે, પણ વ્યક્તિનું ના હોય. જ્યાં સુધી વ્યક્તિનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો છો ત્યાં સુધી રિલેટિવ સત્ય છે, કારણ કે તમે વ્યક્તિનું કરો છો. વ્યક્તિ મીન્સ નોટ બિફોર. એમ આઈ રાઈટ? યુનિવર્સલ ટ્રુથ મીન્સ ઇટ્સ બિફોર, પ્રેઝન્ટ એન્ડ આફ્ટર. તો પછી વ્યક્તિ દ્વારા વ્યક્ત થયું કેવા વ્યક્તિનું આપણે સ્ટાર્ટિંગ ત્યાંથી કર્યું. કરેક્ટ? એટલે તમને સમજાય કે તમને સમજાય કે જ્ઞાની પુરુષની ભાષા કેવી છે. So I mean, I hate to take. नो प्रॉब्लम प्लीज. क्वेश्चन ये है कि हम सब जो है सुनते हैं, दीपक भाई को भी सुनते हैं, हर बात में उनका ये आता है कि भाई वो चंदूलाल से जो है आप प्रतिक्रमण करो. तो इसका मतलब ये हुआ कि वो यूं समझ रहे हैं कि आप लोगों को समझ में नहीं आता तो ये करो सीधा, बस प्रतिक्रमण करो तो तुम्हारा, कि क्योंकि वो तो उनके हर लेक्चर में या हर बात में ये होता है चंदूलाल से जो है प्रतिक्रमण कराओ, राइट. और राधा भगवान ने भी शुरुआत में जो है वो मंदिर बनवाया, इसमें कोई सवाल ही नहीं है. प्रतिक्रमण करने का उन्होंने कहा है, वो क्वेश्चन नहीं है, कहा है. नहीं, मैं तो एक्सेप्ट मैं करता ये हूँ. समझना चाहता हूँ जो इसमें बात आज क्लियर हुई. मेरा क्वेश्चन ये था ही वैसे. मैं आपको फिर साइंटिफिक उत्तर दूंगा इसका. हाँ, तो मेरे को अभी ये समझ में आ रहा है कि उन्होंने इसलिए बताया ये सब कि भाई बाकी लोग समझते नहीं है, तो ये सिंपल वे ऑफ डूइंग थिंग्स. तो और दीपक भाई जो अभी तक यही बता ही रहे हैं कि हाँ ये करते रहो, यू नो. तो अब हम नाम नहीं बोलो. इसका नहीं, मैं ये नहीं कह रहा हूँ एक मिनट, मैं आप ऐसा बोलो कि दादा भगवान की परंपरा में, क्योंकि नाम फिर व्यू पॉइंट हो जाता है. हमारा सब्जेक्ट नाम का नहीं है. और आप कोई भी करोगे तो मैं उत्तर दूंगा साइंटिफिक. उसने कहा है ऐसा मेरा उत्तर नहीं. मैं ये नहीं कह रहा हूँ, मेरा भी ये क्योंकि लोगों क्या है, बिकॉज इट्स गोइंग ऑन रिकॉर्डिंग. तो मैं जो उत्तर, एक मिनट, मैं उत्तर दूंगा तो वो लोग क्या समझेंगे दादा भगवान ने दीपक भाई को उत्तर दिया. नाउ यू अंडरस्टैंड. आपका प्रश्न नहीं है, सुनने वालों की बात करता हूं मैं. नाउ यू अंडरस्टैंड. तो बात ये, मेरा काम सनातन सत्य बताना है. दुनिया के कोई व्यक्ति ने क्या कहा है वो मेरा सब्जेक्ट नहीं है. आप बिना नाम बताओगे कोई महापुरुष ने या कोई व्यक्ति ने या दादा भगवान की परंपरा में एक व्यक्ति ने ऐसा कहा है पर कह रहा है, तो उसके बारे में आपका क्या ख्याल है मैं बताऊंगा. इसमें नाम की जरूरत. प्लीज प्लीज. हाँ, तो पर मेरा अब मेरे को यूं समझ में आ रहा है जो बात में थिंग व्हाट आई वांटेड टू कंप्लीट विद दैट कि most of the people who are coming, you know, for the lecture or this and that, तो उन्होंने वो समझी नहीं है बात अभी तक. तो उनके लिए ठीक है कि आप प्रतिक्रमण भी करो, मूर्ति पूजा भी करो, जो भी है, एनी काइंड ऑफ रिचुअल्स. तो हाँ, अब मेरे को समझ में आ रहा है कि नहीं, दादा भगवान ने भी क्लियर किया है कि मैंने ऐसा क्यों कहा है. बिकॉज ऑफ, राइट. अभी मैं साइंस बताऊं, इसके पीछे का साइंस बताना मेरा काम है. ठीक है. अभी आपने कहा कि चंदूलाल भाई के पास प्रतिक्रमण करवाओ. ठीक है. माय क्वेश्चन इज, चंदूलाल आपके कंट्रोल में है यस और नो? या चंदूलाल के मन वचन का आपके कंट्रोल में है या कुदरत के कंट्रोल में? चूज एनीवन. तो आप किसे करवाओगे? नहीं, मैं साइंस की बात करता हूँ. किसने कहा है, क्यों कहा है, वो मेरा सब्जेक्ट नहीं है. नाउ आप उत्तर दो मेरे को साइंटिफिक. मेरा क्वेश्चन साइंस के रिलेटेड है. मन वचन का या किसी के कंट्रोल में है या कुदरती कंट्रोल में? दो ऑप्शन है. कंट्रोल में, कुदरती रचना के कंट्रोल में. फिर आप कैसे करवाओगे?
इट्स अ रिलेटिव ट्रूथ। समझ में आ गया बस। तो जिसको जो बोलना है बोले, हम कहेंगे रिलेटिव सत्य है, सनातन सत्य है, खत्म हो गई बात। गलत कहने का कोई प्रश्न नहीं है। सबका अपना अपना व्यू पॉइंट होता है। व्यू पॉइंट रजुआत करने का सबको अधिकार है, मगर साइंस नहीं। ये मेरा सब्जेक्ट है। किसने कहा है वो दुनिया के कोई व्यक्ति का बताऊंगे कि उन्होंने ये कहा है ना, बिना नाम तो मैं कहूंगा कि विज्ञान है क्या रिलेटिव सत्य बता दूंगा मैं। ये मेरा सब्जेक्ट है, नाम से कोई मतलब नहीं। क्योंकि इन पास ऐसा बहुत कुछ हुआ है, लोगों ने नाम से मेरे को प्रश्न पूछा तो मेरे को नाम से मतलब नहीं था, मगर उन्होंने प्रश्न पूछा नाम से तो रिकॉर्डिंग हो गया। अभी मैंने जो उत्तर दिया तो लोगों ने समझा कि उनके बारे में कहा है, नहीं तो दैट इज लोग ऐसे समझ जाते हैं। तो मेरा सब्जेक्ट नहीं है व्यक्तिगत रूप से उत्तर देना। समझना थी, क्योंकि वो क्या होता है कि नहीं तो अदरवाइज योर गिल्टी फीलिंग कि अरे वो ये जो है करना चाहिए था। जैसे आप गए, पहले मैं कभी इन्वॉल्व था मंदिर में, तो वो ये है कि वहां जाके अगर जैसे आपने हाथ जो है नहीं जोड़ा तो सामने वाला देखेगा कि ये पर अगर आप ये समझते हो मन में कि वो जानते हो तो कोई प्रॉब्लम नहीं। दूसरी बात, एक बार ऐसा भी हुआ था, अडालत से एक महात्मा आए, काफी सीनियर मतलब ज्ञान विधि लिए सीनियर था और एजेड भी था। तो वो एक अच्छी सोच लेकर आया था, नॉट लाइक फॉर क्रिटिसिज्म, पर जानने के लिए। स्वामी जी आपका सत्संग में 3-4 साल से सुनता हूँ। 3-4 साल पहले आया था, तो उस समय उन्होंने कहा कि मैं 3-4 साल से आपका सत्संग फॉलो कर रहा हूँ, यूट्यूब में, टीवी में वगैरह वगैरह, पर आई लाइक इट एंड आई फॉलो इट। एंड आपका presentation is very short and sweet and specific. It's not like a round. And I am very impressed whatever your presentation. But मेरे को एक प्रश्न है क्या? मैंने बोला क्या प्रश्न है? तूने कहा मेरे को एक प्रश्न ये है कि स्वामी जी आप, खैर अभी तो सभी आप तो पुत्र ज्ञान विधि करवाते हैं, तो दीपक भाई भी करवाते हैं, तो आप क्यों नहीं करवाते हैं? सिंपल क्वेश्चन, नॉट फॉर क्रिटिसिज्म, नॉट फॉर क्रिटिसिज्म। एक व्यक्ति होता है ना, वो मेरा ये विज्ञान से वो प्रभावित हुआ है, वो तो कॉमन बात है, उन्होंने खुद ने पहले बोल दिया। सो दे आर नॉट कमिंग फॉर क्रिटिसाइज, ओके, पर फॉर क्यूरियोसिटी के ये सब दे रहे हैं, आप क्यों नहीं दे रहे? तो मेरा आंसर सुनना। तो हालांकि ये रिकॉर्डिंग में भी आ गया है या सत्संग में। तो मैंने कहा देखो मेरा सब्जेक्ट है सनातन सत्य। क्या है? जो लॉ ऑफ नेचर के ऊपर ज्ञान विधि सनातन सत्य नहीं है, 5 आज्ञा सनातन सत्य नहीं है, आप समझे? रिचुअल सनातन सत्य नहीं है। सनातन का मतलब था, है और ठीक है। रिलेटिव सत्य है, बेनिफिट करता है, आई हैव नो क्वेश्चन। मगर मेरा सब्जेक्ट क्या है? सनातन, तो उसमें ये नहीं आएगा। नाउ यू अंडरस्टैंड? तो माय स्टैंड इज वेरी क्लियर। अभी किसी को कोई आप देता है, कोई लेता है, किसी को लाभ होता है, वो मेरा विषय नहीं है। आप समझे कि नहीं? व्यवहार में भी कोई क्रिया करेंगे तो लाभ तो होगा ना, इसमें कोई मैं थोड़ा मना करूंगा, मगर वो सनातन सत्य, इसलिए मेरा सब्जेक्ट भी नहीं है। तो मैं हर बात में क्लियर हूं। क्लियर समझते हैं? आई एम नॉट कंफ्यूज, हर बात में क्लियर। तो प्रश्न मेरा ये है उसमें कि ज्ञान विधि क्या है और उससे क्या होता है? बताओ। ज्ञान विधि बेनिफिट है, ऐसा नहीं कि नुकसान है। उनका कहने का मतलब यह था कि ज्ञान विधि जो है वो ज्ञान विधि से कहीं लोग शायद ये अवतार में या तो 2, 5, 10 अवतार में भी शायद आगे जाके कोई उसको अनुभवी ज्ञानी मिले और उसको सही रास्ता मिले और आगे जा सकता है। मगर मैं यहाँ बेस तो बनाऊं, क्या बनाऊं? बेस बनाऊं। इसमें से शायद 1%, 2%, 3% भी उसकी वैल्यू समझे तो बहुत हो गया। तो ज्ञान विधि कोई रिचुअल्स नहीं है। क्या नहीं है? चैंटिंग नहीं है। क्या नहीं है? इट्स अ सब्जेक्ट ऑफ स्पीच ऑफ एक्सपीरियंस पर्सन। आप समझे? मगर वो तो अभी नहीं रहे, अभी तो ट्रेडिशनल हो गए। ट्रेडिशनल समझते ना?
ज्ञानी पुरुष राजा भगवान ने कहा था, हमने खुद ने सुना था कि ज्ञान विधि क्या है। हालांकि उसके ऊपर फिर उनके जाने के बाद डिबेटिंग में भी ये सब्जेक्ट आया था और बहुत सारे पुराने महात्मा तो जानते हैं। राजा भगवान ने स्पष्ट कहा था, ये ज्ञान विधि का सब्जेक्ट होता है अनुभव पुरुष। दे वांट टू रियलाइज, दे रियलाइज बाय इटसेल्फ, अनुभव किया होना चाहिए। फिर बाद में बोल सकते हैं। नंबर 1 अनुभव किया होना चाहिए। नंबर 1 पापों कर्मों भस्मीभूत करने की क्षमता होनी चाहिए। नंबर 2 एंड नंबर 3 मोक्ष की गारंटी देने की ताकत होनी चाहिए। अगर ये 3 आपके पास है, चौथा उन्होंने मेरा था, हमारी आज्ञा होनी चाहिए। ये उन्होंने मेरा था, 4 बात कही थी। आप समझे? बस ये उन्होंने कहा है, मैंने नहीं कहा है, मैंने रिपीट किया। ये कंडीशन थी। भैया कंडीशन कौन फुलफिल करता है? कोई नहीं। दैट्स इट। तो फिर उस सब्जेक्ट में हम क्यों जाए? रिलेटिव में भी फुलफिल नहीं करते, विज्ञान तो है ही नहीं, मगर रिलेटिव में भी नॉट फॉलो द पर्सन, द ग्रेट पर्सन। दे बिलीव द ग्रेट पर्सन बट नॉट फॉलो। अभी उसके बारे में हम क्या बात करेंगे? दैट्स इट, दैट्स इट। तो फिर ये लो लेवल की बात करने का कोई मीनिंग नहीं है और इसमें कोई डिबेटिंग की भी जरूरत नहीं है। और इसलिए मैं सिंपल बोलता हूँ, दिस इज नॉट माय सब्जेक्ट। आप समझे? हाँ, जो भी देते हैं, जो लेते हैं, जिसको लाभ होता है, उसमें मैं क्वेश्चन कभी नहीं करूँ। मेरा विषय ही नहीं है, तो फिर मैं क्यों इसमें जाऊँ? वाई आई गिव द ओपिनियन। मैंने प्रिंसिपल बता दिया। क्या बता दिया? सिद्धांत भी बता दिया और उन्होंने क्या कहा है वो भी मैंने बता दिया। दोनों बात बता दिया। आप समझे ना? बस और कुछ पूछोगे? और वो ये ज्ञान विधि में मेरा क्वेश्चन है कि आप तो उनके समय में मतलब आप तो प्रत्यक्ष जो है दादा भगवान, मैं 12.5 साल उनके साथ रहा, 12.5 years। तो आई एम टीनेजर्स। तो जो ज्ञान विधि वो कराते थे, तो उसमें क्या कराते थे वो? क्या व्हाट इज द डिफरेंस की जिससे जो है जो महात्माओं ने समझा, जैसे आप जैसे ने, तो उनको फायदा हो रहा है, जिन्होंने नहीं समझा उनको तो फायदा नहीं होगा। लेकिन वो ज्ञान विधि एक तो क्या थी और क्यों कराते? ज्ञान विधि अगर एक ही शब्द में बोलना है, एक शब्द में, नॉट सेंटेंस, एक शब्द में बोलना है, तो वो भेद विज्ञान है। भेद विज्ञान, सेपरेशन ऑफ रिलेटिव एंड रियल, सेपरेशन ऑफ टेम्पररी एंड परमानेंट, सेपरेशन ऑफ व्यू पॉइंट एंड यूनिवर्सल ट्रूथ। दैट्स इट। और कुछ नहीं है। भेद विज्ञान वेदांत में भी है, भेद विज्ञान शब्द आगम में भी है, गीता में भी है। श्रीमद राजचंद्र ने भी भेद विज्ञान शब्द का यूज किया है। सेपरेशन ऑफ रियल एंड रिलेटिव। मेरी दृष्टि से ये भेद विज्ञान समझ में आए ना आए वो इंडिविजुअल सब्जेक्ट है, बट व्हाट इज द पर्पस? दैट इज द पर्पस। फिर जब चरण विधि दिया तो वो भेद विज्ञान नहीं है, वो व्यवहार निश्चय है। एंड रिलेटिव एंड रियल दोनों मिक्स हो गए। ये सब ये लोग को तो नहीं मालूम होगा, ये तो मैकेनिकल करते हैं। मैं ऊपर मुझे बता रहा हूँ कि ये क्या है। ये तो मैकेनिकल, ये तो नहीं, 1000 अवतार भी करते रहेंगे, क्योंकि विजन है, इंटरेस्ट भी नहीं है विजन में, इसमें इंटरेस्ट भी नहीं है। आप समझे ना? बस मैकेनिकल करते रहो। नहीं, आपके प्रश्न में मैंने सुना है वो आपने कहा है कि चरण विधि की सिर्फ क्वेश्चन पूछा था कि चरण विधि करो, करें तो कहा करो, लेकिन उसकी डीप मीनिंग समझो। मैंने कहा क्या कहा? मैंने ये कहा चरण विधि, उसमें जो सैद्धांतिक वाक्य है, नॉट होल चरण विधि, वो आपको लाइव होनी चाहिए। क्या होनी चाहिए? आत्मसात होनी चाहिए। नॉट द वर्ड्स और नॉट द चैंटिंग। जैसे मैंने एग्जाम्पल भी दिया होगा उसमें, जैसे कहता मैं अनंत शक्ति वाला हूं, तो जब प्रकृति जब शक्तिहीन होती है, एट दैट टाइम यूज दिस वर्ड, मैं तो अनंत शक्ति वाला हूं, भले ये शक्तिहीन है, मैं अनंत सुख का धाम हूं। ये दुखी हो सकता है, अगर मैं अनंत सुख का, एट दैट टाइम यूज इज टू बी कॉल्ड ए प्रैक्टिकल, अदरवाइज चैंटिंग। नाउ यू अंडरस्टैंड? ये सभी प्रश्नों का मैंने उत्तर दिया है विथ एग्जाम्पल। ऐसा नहीं कि रैंडम बोल के छोड़ दिया है। मैंने एग्जाम्पल दिया क्या होना चाहिए और किस प्रकार से आपको यूज करना है। हाँ, वो पर्टिकुलर वीडियो मैंने सुना। तो फिर हर बात में मैं जो भी कहूंगा बिल्कुल क्लियर कहूंगा।
आज नहीं तो कल 50, 100, 500 साल के बाद अगर कोई भी सुनेगा तो उनको क्लैरिटी मिलनी चाहिए। इसमें मेरा व्यू पॉइंट नहीं आना चाहिए, यूनिवर्सल ट्रूथ आना चाहिए, सनातन सत्य की उसमें स्मेल आनी चाहिए, व्यू पॉइंट की स्मेल नहीं आनी चाहिए। सॉरी मैं क्वेश्चन पूछ रहा हूँ बाकी लोगों को। नहीं, इट्स ओके। યુઝ્યુઅલી તો બધા અનંત શક્તિ વાળા તો કે શરીર ઢીલું પડી જાય તો પ્રકૃતિ માટે જે અનંત શક્તિ વાળા ના યુઝ્યુઅલી પણ તમે આખો જે ભેદ પાડી આપ્યો પ્રકૃતિ આખો આત્મા અને પ્રકૃતિ આત્મા એનાથી આત્મા ખુલ્લું થતું જાય। જે વખતે પ્રકૃતિ ઢીલી છે, એની પાસે લિમિટેડ પાવર છે, હેન્ડીકેપ છે, તે જ વખતે આપણને ખ્યાલ હતો કે હું તો અનંત શક્તિ વાળો છું, હું એટલે આત્મા। આ તો એની પાસે લિમિટેડ શક્તિ, એ પોતે ટેમ્પરરી છે। શક્તિ કેવી હોય? એની પાસે પરમાનન્ટ ક્યાંથી આવવાની હતી? પરમાનન્ટ તો મારું વિઝન છે, પરમાનન્ટ તો મારો સ્વભાવ છે, મારો એટલે આત્માનો, આનો સ્વભાવ ક્યાંથી હોય? એટલે આ જયારે વીક થાય છે તે વખતે પણ હું તો અનંત શક્તિ વાળો છું। આ જયારે મરણ પથારીએ છે તો પણ હું તો અવિનાશી જ છું। That is to be called a practical ચરણ વિધિ, otherwise chanting। જે શબ્દને તમે બોલો છો એને આત્મસાત જ ના કરવાનો હોય, ઇટ્સ અ ચેન્ટિંગ। એટલે યુઝ્યુઅલી બધા પ્રકૃતિ માટે માગે હું અનંત સુખનું ધામ તક આ દુઃખી છે પણ પોતે કે આત્મા અનંત સુખ, પણ તમે બહુ સરસ લાઈન ઓફ ડિમાર્કેશન મૂક્યા કે આત્મા તું છે તો આ રીતે છે, પ્રકૃતિ છે જ નહીં, એનો મોહ છે, પણ તું અનંત હું અનંત સુખનું ધામ એટ એ ટાઈમ છું, તો આખું ભેદ એટ એ ટાઈમ હું તો અનંત શક્તિ વાળો છું, એટ ધેટ મોમેન્ટ છું। આની પાસે કન્ફ્યુઝન છે, એટ એ ટાઈમ હું અનંત દર્શન વાળો છું, આની પાસે ઉત્તર નથી, એટ ટાઈમ હું તો અનંત જ્ઞાન વાળો છું। સો ડિફરન્સ ઓફ રિયલ એન્ડ રિલેટિવ, ડિફરન્સ ઓફ સોલ એન્ડ બોડી પાવર। પાસે જ્ઞાન નથી સમજવાની શક્તિ, પણ હું અનંત જ્ઞાન વાળો છું જ। વોટ ઇફેક્ટ્સ, હાઉ ઇટ અફેક્ટ્સ, એટલે તમે આના ગુણોમાં પ્રભાવિત થાવ નહીં, નોટ ઇફેક્ટેડ। હું પાવરમાં આવી જાઉં, હા, આપણે આપણા પાવરમાં, એના પાવરમાં છે, એનો પાવર ડિસ્ચાર્જ છે, આપણો પાવર શાશ્વત છે। આને સૂઝ ના પડે તો કે આને સૂઝ નથી પડતી, હું તો અનંત દર્શન વાળું છું, ધેટ્સ ઇટ। એ બહુ મોટો ભેદ તમે આખો પાડી છે તો કે ખુલ્લું કોઈએ કર્યું નથી, પણ વિઝન જોઈએ ને, દ્રષ્ટિ જોઈએ ને। અને આ જ ભેદ વિજ્ઞાન છે આખું, પ્રકૃતિથી મુક્ત થવા માટેનું, દેહાધ્યાસથી છૂટવા માટે। આપણે એક પદ મૂકી દઈએ જરા, કારણ કે આપણે મૂકવાનું છે ને, હવે તો આપણે જ્યાં કર્યું ને પેલા લોકો એક પદ મૂકી દઉં છું, જરા ગળાને થોડો આરામ મળે, પ્લીઝ। પછી આ પાછા આગળ વાત કરીએ, તમે વાત કરો, ગમે તે વાત કરી, ઇમ્પોર્ટન્ટ નથી, વિજ્ઞાન બહાર આવવું જોઈએ, રેકોર્ડિંગમાં બધાને કામ લાગશે। પછી મગન કોઈ પૂછ્યું, છગન પૂછ્યું, કોઈ પૂછવાનું નથી, વિજ્ઞાન બહાર આવી ગયું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ। જે દાદા ભગવાને શું પૂછ્યું એ જ ઇમ્पोर्टेंट है। प्रश्न पूछनार कौन है इम्पोर्टेंट? कोई इंटरेस्ट है प्रकृति में, प्रकृति सुधारने में, प्रकृति बदलने में, मेरी या दूसरे की प्रकृति को बदलने में, तब तो आपको रिलेटिव सत्य का ही इंटरेस्ट है, फिर सनातन सत्य की बात करने का कोई मतलब ही नहीं है। आप समझे? तो सिद्धांत होता है, कितने लोग समझ पाते हैं, वो ज्ञानियों का विषय नहीं होता है। ज्ञानी का विषय इतना होता है, जो प्रश्न करने वाला प्रश्न करेगा, इसको सिद्धांत से उत्तर देना, ये हमारा कर्तव्य है। उसके आगे कौन समझता है कौन नहीं समझता है, ये रामकृष्ण महावीर भी नहीं जानते थे, और वो चले गए और दुनिया वही की वही, वो तो बोल के चले गए। आपको नहीं मानना है, मानना है तो आपका सब्जेक्ट है, आपके लिए करना है, उनके लिए नहीं करना है। आप उनकी कही बातों मानो या न मानो, वो आपका सब्जेक्ट है, वो तो मोक्ष में चले गए, आप नहीं मानोगे तो उनको क्या फर्क होगा? क्या फर्क होगा? ऐसी बात है। और दादा भगवान ने भी यही कहा कि विज्ञान नहीं मानने वाले मैं क्या करूंगा, मेरी बात कोई खंडन करेंगे तो मैं क्या करूंगा। दादा भगवान ने ચોખ્ખું કીધું કે મારા ગયા પછી મારી મૂર્તિને ફોટા હોય જ નહીં, યસ કે નો બોલો ને, એ પોતે બોલે છે વિડીયોમાં, એ બી વિડીયો આવતી હતી 3-4, જસોભાઈ વકીલ પૂછે છે કે અમારા ગયા પછી અમારા ફોટા મૂર્તિ ના હોય કે છે, આ કે ધાર્મિક માર્ગ થોડો છે, હા મૂકવો હોય તો ફોટો તીર્થંકર ભગવાનનો મૂકજો કે છે, તમારો ફોટો ને, કારણ કે આ ફોટો નથી, આ વિતરાગ છે, વિતરાગ દશાનો ફોટો છે, આ વ્યક્તિનો ફોટો છે,
એટલે ના પાડી હતી. પણ આપણા વાળા તો એના કરતા હોશિયાર, બોલતા નથી. એ તો કે આપણે જે કરવું એ કરીએ. આવું છે. એટલે જ્ઞાનીને પણ ગાંઠે એવા નથી સાહેબ, દાદા કે છે. એટલે પણ ખેર, આ કાળ છે, આ કાળના જીવો છે, આ કાળના જીવોની સમજણનું લેવલ છે, અને એ પ્રમાણે બધું બરાબર છે. હજુ ઘણો કાળ માર ખાવાનો સંસારમાં બાકી છે, પાપ પુણ્યના ફળ ભોગવવાના બાકી છે, ફરવાનું બાકી છે. શું કે પણ અમારું કામ તો સનાતન સત્ય કહેવાનું છે, અને અમે કહેતા રહીશું છેલ્લા શ્વાસ સુધી. કોણ એક્સેપ્ટ કરે છે એ અમારો વિષય નથી. પૂછો હવે, જે પ્રશ્ન હોય પૂછવાનું. वो इसीलिए मेरे थे तो मैंने पूछे प्रश्न. તમે પૂછો કઈ, તમને પૂછો. પ્રશ્ન બાજુ સ્વામીજી આપે જે વાત કરી પ્રત્યક્ષ અને પરોક્ષ, તો જે દ્રોણાચાર્ય હતા તો એમની પાસેથી અર્જુને પણ વિદ્યા શીખી હતી અને એકલવ્ય બી શીખી હતી. પણ એકલવ્ય એમની મૂર્તિ દ્વારા શીખી હતી અને અર્જુને પ્રત્યક્ષ શીખી હતી. તો પણ એકલવ્યને થોડું વધારે આવડ્યું હતું એના કરતા વધારે. તો એની પાછળ શું રીઝન હતું? દાદા ભગવાને એક વાક્ય વાપર્યું હતું જેનો મિનિંગ કોઈને ખબર નતું. પછી અમે જયારે કીધો, હવે અત્યારે બધા રિપીટ કરે છે. દાદા ભગવાને એક વાક્ય કીધું હતું, અમારી પૂઠના દર્શન કર્યા હશે એનો મોક્ષ. અમારી પૂઠના દર્શન, પૂઠ એટલે ધ બેક સાઈડ, એનો મિનિંગ નથી થતો, પણ આ તમને ખાલી એનો શબ્દનો અર્થ કહું છું, મર્મ જુદો છે. અમારી પીઠના દર્શન કર્યા હશે એનો મોક્ષ થશે. દાદા ભગવાન સેન્ટેન્સ છે, આ તો વર્ણ છે, અમે પ્રત્યક્ષ સાંભળેલું છે. એટલે પીઠનો મતલબ છે કે મારી પ્રત્યક્ષ વાણી સાંભળી હશે કે પરોક્ષ વાણી, પણ જે વાણી સાંભળ્યા પછી જેને સંસારમાંથી પીઠ ફરી ગઈ હશે એનો મોક્ષ થશે. ધેટ ઇઝ આન્સર. આ તરફ પીઠ જ નહીં, પછી રિવર્સ થઈ ગયું. ખ્યાલ આવે? ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ વર્ડ્સ. પૂઠ એટલે આ હોતી હશે. બધા આ જ બોલતા હતા. અમે તો આ 20 વર્ષ પહેલા કીધેલું છે. કવિરાજ હતા ત્યારે કવિરાજે ખુશ થઈ ગયા હતા. એનીવે, એટલે દ્રષ્ટિ જ નથી સાહેબ. નો સાયન્ટિફિક વિઝન. ઇટ ઇઝ સબ્જેક્ટ ઓફ વિઝન. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ નોલેજ. નોલેજ તો બધા પાસે છે. ઇન ધ પ્રેઝન્ટ નોલેજ. અમે અહીંયા આગળ હ્યુસ્ટનમાં, શિકાગોમાં, હમણાં જયપુરમાં, અને કઈ જગ્યાએ, એક આપણા ઇન્ડિયામાં પણ, લંડનમાં. હવે સ્વામિનારાયણના સ્વામીઓને મળીએ અમે. દર્શન કરવા ગયા હોય, મળીએ એટલે આમ ના મળ્યા હોય, દર્શન કરવા ગયા હોય તમને મળ્યા હોય. એ લોકો અમને ઓળખીને હાર પહેરાવે છે. એવા કેટલા ફોટા છે તમે જુઓ. આખા હાર, ભગવાનના પહેરા હાર અમારી સામે કાઢીને પહેરાવે, અને પછી પગે લાગે, જય સચ્ચિદાનંદ બોલે, સ્વામિનારાયણના સ્વામી બોલે. અને they met me physically first time. આમાં એક પ્રસંગ નથી. હ્યુસ્ટનમાં એ બન્યું છે, શિકાગોમાં એ બન્યું છે, અમદાવાદમાં એ બન્યું છે, લંડનમાં એ બન્યું છે, દિલ્હીના અક્ષરધામમાં એ બન્યું છે. કારણ કેટલા લોકો મને ઓળખતા થઈ ગયા આના થ્રુ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાથી. ખ્યાલ આવી ગયો? બીકોઝ ઓફ સનાતન સત્ય, નોટ બીકોઝ ઓફ માય. મારું હોય તો પછી એમની પાસે ઘણું બધું છે. સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં? ના, આ સનાતન સત્ય છે. આ કોઈ વ્યક્તિનું એટલે સાંભળે છે. હાર પહેરાવે, જમવા માટે કીધું, આમંત્રણ આપ્યું, પાનના બીડા ભરીને આપ્યા અમને. बोला नहीं खाना है हमको, घर से तैयारी करके आए तो सॉरी, तो फिर बोला पान ले जाओ. प्लास्टिक ने जिप लॉक बैग में दिया और हार पहना, वो खेस लगाया यहाँ. फर्स्ट टाइम भी मैं थी, फर्स्ट टाइम. એવું અહીંયા આગળ થયું હતું, હ્યુસ્ટનમાં થયું હતું. આપણે ગયા હતા કે નહીં? જોયું તો કે નહીં? એ તો તમે આંખો જોયું છે ને. આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા ને. કેટલા ખુશ થઈ ગયા કે હું તમારા સત્સંગ કેટલા વર્ષ સાંભળું છું? 3-4 વર્ષથી. સ્વામીની વાત કરું છું. પાછા એને કીધું કે મારે તમને મળવું છે. પછી એની પર્સનલ રૂમમાં લઈ ગયા. યસ કે નો? જમવાની ઓફર કરી.
હવે તો કેટલાય છે જૈન આચાર્ય સાથે નાય છે, એને ઓળખાણ પડી જાય ને પડી જાય, ના પડે તો શું કરે? જેને કોઈ લેવા દેવા નથી અમારી સાથે, ખાલી સાંભળીને ઓળખી જાય છે, ખાલી ઓનલી લિસન ઇટ. સ્વામિનારાયણમાં જે પ્રખર વક્તા છે આપણા જ્ઞાન વત્સલ સ્વામી, તમે નામ સાંભળ્યું હશે, છે બહુ વિડીયો આવે છે. ઇઝ વેરી પોપ્યુલર ગાય, ઓકે, એન્ડ ઇઝ ગુડ ઓરેટર, ઓકે, દેર ઇઝ નો ક્વેશ્ચન એટ ઓલ. એ આ પણ વાત કરે છે કુદરતી કાનૂન, કુદરતી રત્ન. દે મેટ મી ઇન ગાંધીનગર, ગુજરાત. મેં કીધું કે યસ, આઈ લિસન યોર સત્સંગ એન્ડ આઈ ટ્રાય ટુ પ્રેઝન્ટ યોર વોટ એવર યુ સેસ. બધા કરશે કારણ કે સનાતન છે, મારું છે એટલે નહીં. यस कि नो? That's it. एक क्यूरियोसिटी ये है कि आप कई फोटो आपके आते रहते हैं उसमें, हाँ. तो कई मंदिर वगैरह बहुत तो आपका क्या दिल में क्या भाव रहता है जब आप मंदिर में घूमते हो? अलग अलग मंदिर जो है, मैं तो प्रतिष्ठा करता हूँ, बस है प्रतिष्ठा करता हूँ मंदिर में जाके मूर्ति के सामने. बस ये मूर्ति का जो भी दर्शन करे उनका कल्याण हो, ये मेरी प्रार्थना है. कल्याण कैसे हो, किससे हो, वो मेरा सब्जेक्ट नहीं है. आपकी मूर्ति का जो भी दर्शन करे उसका कल्याण होगा, बस ये मेरा भाव होता है. बाकी तो होगा नहीं होगा मेरा सब्जेक्ट नहीं है. એ ભાવ કરો એ પ્રતિષ્ઠા કરી કહેવાય. प्रतिष्ठा, एक प्रतिष्ठा that is established. દાદા નતા કહેતા हम प्रतिष्ठा करनी છે, આવી રીતે બીજું શું હોય? પ્રાણ પ્રતિષ્ઠા તો થયેલી જ છે. આંતરિક સંયમથી મોક્ષ, એક તો દ્રષ્ટિભેદ આવે, અને બાહ્ય સંયમથી સંસાર. તો બાહ્ય સંયમ, અત્યારે બધે બાહ્ય સંયમ છે, ધાર્મિક છે, તો એમને સંસાર કેમ? પુણ્ય મળે ને, દ્રષ્ટિભેદ નથી. પુણ્ય મળે, પુણ્ય પુણ્ય દેવલોકે મળે. મનુષ્ય અત્યારે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ચોથા દેવલોકમાં. કેમ? પુણ્ય. બોલો ને. પછી ક્યાં? પછી પાછા અહીંયા સામાન્ય મનુષ્ય તરીકે આવે. તો બીજા કે એટલે જેનો જે હિસાબ હોય આગળ શું છે તો મને ખબર નથી. આપણે જેને જેની ભજના કરી, ભલે પુણ્ય કર્યું તો દેવગતિમાં ગયા, પણ એની દ્રષ્ટિમાં કંઈક તો સાયન્સ ખુલ્યું હશે. સાયન્સ નહીં તો ધર્મ. ના એ સાયન્ટિસ્ટ તો હતા જ. અચ્છા, ઓફકોર્સ એ કુદરત સાથે ખેલેલું છે એમને. એ નિર્ભય પુરુષ હતા. કેવા હતા? અને ભીખ અને ભય રહિત હતા. જંગલોમાં તમે એમની હિસ્ટ્રી તો જુઓ, વિડીયો છે આમાં છે વિડીયો એમના. એટલે આ લોકોએ બનાવેલા છે, પણ સમજાવો એટલે એની સ્ટોરી ઉપરથી બનાવ્યા છે. અદભુત પુરુષ છે સ્વામિનારાયણ ભગવાન. ઓકે, કેટલી નાની ઉંમરની અંદર મને વિચરણ કર્યું છે. હું સાંભળતી હતી આપનો કે દેવગતિમાં ગયા હોય, દાદા ભગવાને કહ્યું છે ચોથા દેવલોક. દેવગતિમાં જે ઊંચી કોટીના ગયા હોય, ઓફકોર્સ એ લોકોને અંદર હોય ખેદ રહ્યા કરે પોતાને ક્યાં ભોગવવાનું આવ્યું, એવું હોય ખરું? કારણ કે એ ખેદ કરવા વાળું જે પ્રતિષ્ઠિત આત્મા જોઈએ ને એ હોય જ નહીં. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ઇટ્સ ઓકે. સાયન્સમાં ના આવે. સાયન્સમાં તમે ખેદ વાપરો તો પછી કે પુરુષાર્થ બી કર્યો એને ભાવ બી થયો, પછી બીજ બી નાખ્યું, બધું આવશે. પછી પ્રતિષ્ઠિત આત્મા ના હોય એટલે ના હોય. નરકમાં, દેવગતિમાં ના હોય, પશુમાં ના હોય. એને ખેદ બેદ ના થાય, પ્રશંસા ના થાય. એના નિમિત્ત લાખો લોકો પામતા હોય, પ્રશંસા ના કરી શકે, એને કશું ના હોય. ટોપમોસ્ટ ગતિના દેવગતિમાં હોય છે, ક્લોઝ ટુ ધ સિદ્ધ ક્ષેત્ર. હા, એને વૈમાનિક દેવ કે છે. ટોપ એ બહુ લિમિટેડ હોય, બહુ જ. એને કે નાગરી ભેટે ગણાય. એવું કેવું અજ્ઞાન આવી ગયું કે મેં દેવગતિમાં જોવું પડ્યું. હવે સહેજ પણ અહંકાર થઈ જાય પોતાની દશાનો, પોતાના જ્ઞાનનો, સહેજ પણ એમ કે નોટ લુકિંગ આઉટસાઇડ ના દેખાય, પણ અંદર થઈ જાય તો પુણ્ય બંધ થઈ જાય. શું બંધ થઈ જાય? મોક્ષની જગ્યાએ પુણ્ય બંધ થઈ જાય. ગર્વ થઈ જાય, ટેસ્ટ પડી જાય, ગર્વ થઈ જાય. એને ક્રેડિટ મળે, પછી ક્રેડિટ મળે, એનું ભોગવટો. એટલે હવે એને 10 લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરીને મનુષ્ય પાછા મોક્ષ જશે. 10 લાખ વર્ષનું આયુષ્ય ભોગવટો. ઇટ્સ અ સફરિંગ, ઇટ્સ નોટ હેપીનેસ, ઇટ્સ અ સફરિંગ. તો ત્યાં શું કરવાનું? કશું જ નહીં કરવાનું આવે ને ત્યાં. એ લોકોને તો સંકેતધારી દેવ હોય, એ બધાને ના હોય. બીજા લોઅર કક્ષાના દેવો હોય ને રોલ હોય બધાને, એમને ના હોય.
બધા ટોપ લેવલના કહેવાય. દેવો ખરા પણ ટોપ લેવલના. બધા સંકેતધારી હોય બધા. કેટલી બધી જાગૃતિ ઠેક સુધીની જોઈએ. એટલે તો અમે શું કીધું, એક ટકો અજ્ઞાન હશે તો પણ નરગતિ કે દેવગતિના કર્મ બાંધી શકો. કીધું કે નથી કીધું? તો પછી એમાં પોલમપોલ નહીં ચાલે. કોઈ પણ જાતનો વિકલ્પ નહીં આત્મા. બિલકુલ નહીં. કે દાદા કહેતા હતા કે પોપાબાઈ નું રાજ થોડું છે કે છે. આપણે જે પંક્તિ ને મનોબુદ્ધિ ચિંતન અહમ નિર્વિકલ્પો નિરાકાર વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વ ઇન્દ્રિયા સદાવે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ. ન મુક્તિ પણ નથી ને બંધ જ વ્યાપ સ્વરૂપ છે. આત્મા તો બંધનમાં છે જ નહીં ને. આત્મા તો આવરણ વાળો છે, બંધન. વિકલ્પો છે ત્યાં સુધી સંસાર છે. એટલે પ્રતિષ્ઠિત આત્મા દ્રષ્ટિના લેવલ વિકલ્પ કઈ પણ રહ્યો તો કેવી રીતે ક્લિયર કરે કે હું આત્મા છું તરીકે? વિકલ્પ નિર્વિકલ્પી થઈ ગયું. બધું કુદરતી રચના જુઓ એટલે નિર્વિકલ્પી. નિર્વિકલ્પી. વિકલ્પ શું પછી? રચના કુદરતી. લાખો લોકોને માર્યા તો એ કુદરતી રચના, લાખો લોકોને બચાયા તો એ કુદરતી રચના, લાખો લોકોને મોક્ષ લઈ ગયો તો એ કુદરતી રચના. તો પછી કર્મ કેવી રીતે બંધાય? આઈ એમ નોટ ડુઅર, આઈ એમ નોટ ઓનર, આઈ એમ નોટ સફરર અને આઈ એમ નોટ બોડી. તો પછી કર્મ કઈ બંધાશે? અને આપણે જે કૂટની વાત કરી, કૂટ સંસાર તરફથી, એ તો મેં 25 વર્ષ પહેલા કીધેલું, કોઈ પૂછ્યું ત્યારે. આપ કહો છો ને કે સત્તા સંપત્તિ સાધનો સંપત્તિ એની વેલ્યુ જયારે ઝીરો થાય એ ફૂટ ફેરવી કહેવાય. એ ફૂટ ફેરવી કહેવાય. સાયન્સ તો બધે ટેલી થઈ જાય ને. એ ભલે હોય પણ એની વેલ્યુ ના હોય તો ફૂટ ફેરવી કહેવાય. તો પછી મોક્ષ છે. આપણા મહાત્મા જગત જઈ શકે? મહાત્મા જગત જઈ શકે? જઈ શકે. દેવગતિમાં જઈ શકે, નરગતિમાં જઈ શકે, પશુઓનીમાં જઈ શકે, બધું જઈ તો શકે. આજે રોંગ ઇન્ટરપ્રિટેશન છે તો નરગતિમાં જાય. એ તો કુદરતનો કાનૂન છે, વ્યક્તિનો કાનૂન થોડો છે. મહાવીરે પોતે કીધું કે મારી પાટ ઉપરથી 9 નોડા અટકે જવાના છે, તો બધા ડફોડ તો નહીં હોય ને. ખ્યાલ આવે કે નહીં? બધા શાસ્ત્ર જ્ઞાની, બધા સાધકો, બધા પણ અવળી પ્રરૂપના રોંગ ઇન્ટરપ્રિટેશન એ નરકે જવાની નિશાની. આપ તમારી માં છે જૈનિઝમનું વાક્ય છે. અવળી પ્રરૂપણા નરકે જવાની નિશાની છે. રોંગ ઇન્ટરપ્રિટેશન. એઝ અ વક્તા, thousands of people they follow, and you put up in a word wrong interpretation, you are responsible as a guru, because you guide and they follow. Once your presentation is wrong, you are responsible. They are innocent. Yes or no? એટલે નરકે જાય. પદો કવિરાજના શરૂઆતમાં જે આવેલા બધા દાદાની હાજરીમાં એ આખા ટોપ લેવલના હતા, કારણ કે દાદા ભગવાને કહ્યું એમની પ્રત્યક્ષ એમની પછી જે આવ્યા ભક્તિના પદો ઘણા આવ્યા અને એ ગવાય પણ ખરા. તો એકચ્યુઅલી એમ પટેલ તરીકે દાદા ભગવાનને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હોય છે, રાઈટ? હવે એની અમે ભજના કરી હોય, મહાત્માઓએ ભજના કરી હોય, અસીમ જે દાદા ભગવાન જે રિલાઇઝ કર્યું, બાકી તો એમ પટેલની જ ભજના થતી હોય, દાદા ભગવાનના અસીમ જે કાર હોય. તો આ બધું કરનારા પોતે કરે છે, કરતા ભાવ હોય. સંપૂર્ણ સેપરેશન ઇઝ વોટ એવર ઇટ ઇઝ. પુણ્ય તો બંધાય જ. હા, પુણ્ય બંધાય. તો પછી પણ જે લોકો એમ કે છે વક્તા તરીકે કે આનાથી મોક્ષ મળે, ધેટ ધ રોંગ ઇન્ટરપ્રિટેશન. પણ જેને કર્યું છે એને પણ જવાબદારી કરે નહીં, કરે એની તો પુણ્ય બંધાય. પુણ્ય બંધાય. એ તો ઇનોસન્ટલી છે ને. પુણ્યનું શું ફળ આવે? એ પુણ્ય સંસાર બી મળે, વધારે પુણ્ય હોય તો દેવલોક કેમ મળે? પછી મોક્ષ ના મળે. મોક્ષ ના, મોક્ષ તો રસ્તો મળે. એ તો જ્ઞાની પુરુષનો ભાવ કર્યો હોય, અનુભવી જ્ઞાની પુરુષ મળે એવો ભાવ કર્યો હોય તો ભેગા થાય. એ તો દાદા ના મળ્યા હોય એને ભેગા થાય. તો વ્યક્તિગત વસ્તુ છે ને. એનીવન કેન ભાવ વિથ યોર પ્યોર ઇન્ટેન્શન કે મારે મુક્ત થવા માટે અનુભવી જ્ઞાની પુરુષની જરૂર છે, એવો કોઈ પણ શબ્દો દ્વારા ભાવ કરે, નેચર વિલ કનેક્ટ યુ. કારણ કે દાદા ભગવાને પણ કહ્યું હતું કે અમને એક ક્ષણ પણ જેને મોક્ષ માટેની માગણી કરીએ છીએ એ જ અમને મળ્યા, ભેગો થશે, એ જ મળ્યા. એટલે એ ભાવ ઉભો થઈ ગયો. અને પ્લસ સર્વત્ર દાદા ભગવાન જાતા એવું જ્ઞાન હતું, કારણ કે ભક્તિ ઉભી થઈ ગઈ. પદો ગાવા, પ્રાર્થનાઓ કરી, આરતીઓ કરવી,
એનાથી એક સંતોષ મળતો હતો. એટલે અંદર દર વર્ષનો હોય ચખાયો એટલે એનું કોઈને બંધાઈ ગયું. અત્યારે માઇનસ કરવું હોય તો આપણે શું કરવાનું? તમે કીધું કે છેલ્લા શ્વાસ સુધીમાં બધું માઇનસ આપણે કશું નહીં કરવાનું, આપણે જવાનું જ નહીં. ડોન્ટ ગો પાસ્ટ, લીવ ઇન અ પ્રેઝન્ટ. કશું નહીં, ભલે દેવગતિ જવાનું તો ભલે જાવ. ના, દેવગતિ જવાનું તો ભલે જવાય, કશું ચિંતા નહીં કરવાની. આ તો ખાલી વાત કરું છું, એ ગભરાવાની જરૂર નહીં. જ્યાં મોકલે, નરગતિમાં જવાનું તો ભલે ત્યાં જવાનું થાય. શરીર પણ આપે, સંજોગો આપશે, શક્તિ કુદરત આપવાની. ત્રણ વસ્તુ. આત્માને કોઈ લેવા દેવા નથી, નરગતિ હોય દેવગતિ. બસ તો પછી નરગતિ આપશે, શરીર પણ એવું આપશે, બોડી આપશે, સંજોગો પણ આપશે, અને શક્તિ પણ, અને કુદરત જે આપવાની છે એટલે એ લેવાની છે. એ યુનિવર્સલ લો. એમાં આપણે ક્યાં વિચારવાની જરૂર છે? બની ગયું, બની ગયું. આપણે રહેવાનું પ્રેઝન્ટમાં. શેમાં રહેવાનું? પ્રેઝન્ટમાં રહેવાનું. અત્યારે પ્રથમ તીર્થંકર ક્યાં છે? અત્યારે પ્રથમ તીર્થંકર જે થવાના છે ક્યાં છે? નરગતિમાં છે. પછી મનુષ્યમાં એને પછી તીર્થંકર થઈને મુક્ત જવાના છે. તો એમને નરગતિ ના નડી. નહીં, પણ બીજ પડ્યું તારે ગયા ને. એટલે બીજ પડે એની ચિંતા ના કરો. અત્યારે શેમાં એવું છે એટલું જ વિચારો. ભૂતકાળમાં જવાનું નહીં, ભવિષ્યમાં જવાનું નહીં. લીવ ઇન અ પ્રેઝન્ટ, એનું નામ જ્ઞાન. ભૂત અને ભવિષ્ય એ બંને ભય સંજ્ઞા છે અને ભીખ સંજ્ઞા છે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. ભલે ને, પણ ભૂતકાળ છે ને. ક્વેશ્ચન તો એનો વાંધો નથી, પણ આપણે વિચારવાનું નહીં. એ અત્યારે તમે જે વિચારો છે એની પાસે ભીખ અથવા ભય સંજ્ઞા, એ આપણામાં સાયન્સમાં આવતું નથી. લીવ ઇન અ પ્રેઝન્ટ, વોટ એવર ઇઝ હેપન. બીજ પડી ગયું તો પડી ગયું, ફળ આવશે તો આવશે, પણ લીવ ઇન અ પ્રેઝન્ટ. આ ક્ષણ આપણે શું કામ શુદ્ધાત્મા પદનો લક્ષ્ય ચૂકીએ? આ ક્ષણ શું કામ કુદરતી રચના જોવાનું ચૂકીએ? એમ કઉ છું. ને પાસમાં ઊંડા ઉતરીએ જે બની ગયું છે, એમ કઉ છું. ઇટ્સ અ મેક્સિમમ બેનિફિટ. એ બરાબર છે. અમારું કામ તો સાયન્સ કહેવાનું છે. બાકી રિલેટિવ છે તો છે જ બધા પાસે. એને બધા કે છે ઓલ રિલિજિયન પર્સન એ ધાર્મિક સત્ય જ કે છે. દે આર રાઈટ. પાસે એક જ સત્ય છે, પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. આમ કરવાથી પુણ્ય થાય અને પાપ બેંક લેટર આપી ગયો. કહેતો નથી મેલ બોક્સ માંથી આ એક્સિડન્ટ એને નથી આવતું એટલે સમજીએ આપણે. અવાજ કેમ આવે છે? એનીવે, એટલે એમાં જોડાયેલા છે. તો અમારે આજથી 3 વર્ષ પહેલા આઈ એમ ઇન બોમ્બે. ત્યાં અમારા હોલમાં સત્સંગ હતો, નિયર દાદર. ત્યાં એક બેન આવે જૈન, એટલે એને કીધું એટલે એમને ખબર પડી કે હું જૈન છું. એ બેને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, જૈનોમાં સામાયિક પ્રતિક્રમણ કોને કહેવાય? એ હું જાણું છું, બીકોઝ આઈ પાસ થ્રુ. દાદા ભગવાનમાં સામાયિક પ્રતિક્રમણ કોને કહેવાય એ પણ હું જાણું છું, કારણ કે મેં જ્ઞાન પણ લીધેલું છે 6-8 વર્ષ થયા. એ વખતે આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં સામાયિક પ્રતિક્રમણ કોને કહેવાય એ કહો. પેલા બંનેનું તો હું જાણું છું, કરેક્ટ? પણ આધ્યાત્મ વિજ્ઞાનમાં સામાયિક પ્રતિક્રમણ કોને કહેવાય? કારણ કે આ તો સાયન્સ છે, આ ધર્મ નથી. ત્યારે મેં કીધું આધ્યાત્મ વિજ્ઞાનમાં સ્વમાં રહેવું. સ્વ એટલે શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવું, એને સામાયિક કહેવાય. સ્વમાં રહેવું તે સામાયિક. પરને, સ્વ સિવાય બાકી બધું પર છે. પરને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ. શું કીધું? પરને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, અને પરને કુદરતી રચના ન જોવું એ અતિક્રમણ. ખ્યાલ આવી ગયો? That is a straightforward and simple. No if and but, no round. સ્વમાં રહેવું તે સામાયિક,
પરને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ, ના જોવું તે અતિક્રમણ. પતી ગયું. માં લેક્ચરની જરૂર છે? વિજ્ઞાનમાં શોર્ટ એન્ડ સ્વીટ હોય, લાંબુ લાંબુ ના હોય. સમજવા વાળાને ઈશારો કાપી હોય, ના સમજે તો શાસ્ત્રો પણ ઓછા. આવું છે. હા, પૂછો. તમને કહું છું. સ્વામીજી, આપ જે જ્ઞાન દર્શન કહો છો ને, કે જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું, દર્શનમાં તમે જોઈને બોલો છો કુદરતી રીતના એ દર્શન. 14 રાજલોક છે, તમને એટલે સમજાય કે દેખાય કે કેવી રીતે? ના, 14 રાજલોક એ કેવળ જ્ઞાનમાં દેખાય. અમને સમજાય ખરા કે દેવલોક કઈ રીતે ચાલે, નરકલોક કઈ રીતે ચાલે, મધ્યલોક કઈ રીતે ચાલે છે. એના પ્રિન્સિપલ છે ને, જેના પર લો ઓફ નેચર કહું છું, એ દેખાય. એ એમને સમજાય, સમજના ભાગમાં દેખાય. એટલે વિઝ્યુઅલ ને ફિઝિકલ ફોર્મમાં એ તો કેવળ જ્ઞાની નથી દેખાય. તો સૂક્ષ્મ દેહ જે એસ્ટ્રલ ટ્રાવેલ કરતા હોય છે ને એ લોકો, તો એ લોકો ઘણી કહેતા હોય છે કે આ લોકમાં જોયું, આ લોકમાં જોયું, તો એ લોકો લાઈક સૂક્ષ્મ દેહ દેખાય નહીં, લાઈક એવી રીતે. હવે એ લોકોનું તો હું કઈ તો કહી શકું, હવે આઈ ડોન્ટ નો, કોઈ કહી શકતું હશે, પણ હું એને એઝમ્પશન કહું છું. ખ્યાલ આવ્યો? ધેટ્સ ઇટ. એટલે કોઈને કાલ્પનિક રીતે ના કહી શકે. જેમ આપણે કેટલા ટોન સપના નથી આવતા કે મહાવીર ક્ષેત્રમાં જે આયા, શ્રીમંત સામે વાત કરી આયા, એ વાતો કરે. ઇટ્સ એઝમ્પશન, ઇટ્સ નોટ સાયન્સ. પણ જે ડ્રીમ, ઘણા લોકો જે ડ્રીમ આવતા હોય છે ને, તો એમાં એ લોકો ઘણા બધા એક્સપિરિયન્સ કરતા હોય છે. લાઈક ખબર નહીં સૂક્ષ્મ દેહ કે આઈ ડોન્ટ નો શું કહેવાય એના, પણ ઘણા લોકોને એવા એક્સપિરિયન્સ થતા હોય છે. એસ્ટ્રલ ટ્રાવેલ. યા, અને લાઈક તમે લાઈક તમને અમુક વખતે ફીલ લાઈક તમને ખબર પડે આજુબાજુ તમારી લાઈક આમ દેખાય નહીં, પણ તમને ટચ ને એ બધું ફીલ થાય. ના, એમને એ તો સમજાય. હું એવું કહેવા માંગુ છું, ના વાંધો નહીં, હું એવું કહેવા માંગુ છું કે એક્ઝામ્પલ આપીને જવાબ આપું છું. દાખલા તરીકે કોઈને કેવળ જ્ઞાન થઈ ગયું અને 14 રાજલોક દેખાય છે, કરેક્ટ? એના માટે તો કોઈ એફર્ટ નથી. તો એ અવેરનેસ છે કે ડ્રીમ છે? તો પેલા ડ્રીમમાં દેખાય છે. ના, એટલે ડ્રીમ લાઈક તમને ડ્રીમ આવતો, તમે જે બોલ્યા એ હું બોલું છું, મારા શબ્દ મેં ક્યાં ઉમેર્યો? ના, એટલે ડ્રીમ તમને ચાલુ હોય, રાઈટ? તમને ખબર, તમે સુતા હોય બધું જ હોય, પણ તમને એ વખતે એ બી ખબર હોય કે આ ડ્રીમ છે, અને તમને એ ફિલિંગ્સ બી આવતી હોય. લાઈક હું મારો જ એક્સપિરિયન્સ કહું છું કે ઘણી વખત તમને બધું એટ અ ટાઈમ તમને બધું જ ખબર જ હોય કે ડ્રીમમાં, પણ તમે જાગી બી ના શકો, પણ તમે બધું ફીલ બી કરી શકો. બરાબર છે. અને જે ટચ, સ્મેલ, એ બધું બી તમને લાઈક રિયલમાં લાઈક મેં તો ફીલ કર્યું છે, એટલે મને ખબર નહીં પડતી કે શું છે. ના, કેટલીક વસ્તુઓ કેટલાકને થાય એની હું ના નથી કહેતો, પણ હું એવું કહેવા માંગુ છું, મારો કહેવાનો એક જ આશય છે કે જેટલો પણ એક્સપિરિયન્સ ઓફ રિલેટિવ ટ્રુથ નો છે ને, એમાં ઊંડા ઉતરવું નહીં. રિલેટિવ ટ્રુથ ઊંડા ઉતરો યુનિવર્સલ ટ્રુથમાં. આ બધા વિકલ્પો છે, પછી ફસાઈ જશો. ખ્યાલ આવે? હું તમને મારી વાત કરું, કદાચ તમને અતિશયોક્તિ પણ લાગે, અહીંયા સાંભળનારને ને આ રેકોર્ડિંગમાં સાંભળનારને. અમને કેટલીય વખત દેવી દેવતાઓ આવે અમારી પાસે, સિદ્ધિની વાત કરે, કવિરાજે તો અનુભવ કર્યો છે. અમે ના પાડી કે અમારો વિષય જ નથી, અમારો વિષય સનાતન સત્ય છે. આ સિદ્ધિને અમારે શું કરવું છે? આ તો રિલેટિવ સત્ય છે. અને લોક પ્રશંસા માટે આ બધું છે. શેના માટે છે? એટલે આવું બની શકે, મળી શકે, થઈ શકે, ના નથી પાડતો. અને આ અમે બોલ્યા ને કે અમે એમાં ઇન્ટરેસ્ટ ના ધરાવ, એ અમારો ઉદયકર્મ જ છે, પણ એ જ્ઞાન દશા લઈને આવ્યા માટે. ખ્યાલ આવ્યો? આજે અમે ચોખ્ખું કહીએ કે 1992 દાદા ભગવાનના દેહ વિલાય પછી કોઈ વ્યક્તિ, કનુ દાદા કે નિરુબેન, કોઈ વ્યક્તિ ઓફિશિયલ જ્ઞાન વિધિ નતું આપતું. ઓફિશિયલ ખ્યાલ આવે છે ને? ઓફિશિયલ મીન ડિક્લેર બાય ધ સન. 92 ની વાત કરું છું, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે. તમે બધા આવ્યા જશો, ખ્યાલ આવે? તે વખતે કનુદા આપણું પ્રોસેસન નીકળ્યું હતું, તમને યાદ હતું. તે વખતે કનુ દાદાએ ખોરામાં બેસાડ્યો અમને અને કીધું તમે જ્ઞાન વિધિ આપવાની ચાલુ કરી દો. તમારા માટે દાદાએ શું નથી કીધું, આ એમના શબ્દો કહું છું. કનુ દાદા પણ દાદા ભગવાનની વાત નથી કરતો.
ત્યારે અમે કનુ દાદાને પણ તે વખતે સ્પષ્ટ કર્યું, તે જ વખતે મહાત્માઓ હતા આખા બેઠેલા ત્યાં આગળ. મેં કીધું કે હું આજીવન પર્યંત દાદા ભગવાન જે જ્ઞાન વિધિ આપે છે એ હું આજીવન પર્યંત નહીં આપું. એ મારા એથિક નો પ્રશ્ન છે. યુ અન્ડરસ્ટેન્ડ મી? આઈ એમ નોટ સે ઇટ્સ રોંગ, બટ ધીસ ઇઝ માય એથિક. વોટ એવર આઈ રિયલાઇઝ, the method is mine. Whatever he realized, the method is him. So I have no question of the method of Dada Bhagwan. But it is his experience, not mine. મને અનુભવ થશે તો મારી રીત હશે, એમને અનુભવ થયો તો એમની રીત, રામને અનુભવ થયો તો રામની રીત, કૃષ્ણ અનુભવ થયો કૃષ્ણની રીત. એમાં ક્યાં વાંધો છે આપણને? યસ કે નો? હું કોપી નહીં કરું. શું કીધું મેં એમને? હું કોપી નહીં કરું. હવે એ વખતે કોઈ નતું આપતું ઓફિશિયલી, પણ અમે ના પાડી હતી. એટલે અમે કોમ્પિટિશનમાં જ નથી. શું નથી? ફ્રોમ એ પ્રશ્ન એથિક નો છે. શેનો છે? હવે સમજે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? કે મને અનુભવ થશે તો મારી રીત હશે, એમને અનુભવ થયો તો એમની રીત છે. રીત કોઈ જે સનાતન સત્ય ના હોય. ખ્યાલ આવે? રીત કોઈ જે સનાતન સત્ય ના હોય. અને રીતની હું કોપી કરું, it's to prove that I have no experience because I copy. આ પ્રિન્સિપલ નો પ્રશ્ન છે સાહેબ. હું આજે જ્ઞાન વિધિ આપું તો 1000 લોકો ભેગા થઈ જાય, but that is not my subject. एक मेरे को आपसे प्रश्न ये है, किसी वीडियो में ही आपका देखा है मैंने, सपने में जो कुछ होता है वो अपने कंट्रोल में नहीं है, खुली आंख में भी कंट्रोल में नहीं है. तो जो सपने में होता है उसका मैंने या तो गलत सुना है आपके लिए कि हाँ उसमें भी कर्म बनते हैं, तो कैसे सपना में कंट्रोल? ये प्रश्न करो बराबर है. देखो 3 प्रकार के कैटेगरी के कर्म है. मैंने सब कुछ बताया है. And so many times people they ask me a question, I just reply. 3 प्रकार की कैटेगरी के कर्म होते हैं. पहला कर्म बनता है माता के गर्भ में, अभी सुनना है आपको. दूसरा कर्म बनता है खुली आंख, और तीसरा बनता है बंद आंख, जिसको हम ड्रीम बोलते हैं. ये तीनों अवस्था में कर्म बनते हैं. माता के गर्भ में बने हुए कर्म का फल नेक्स्ट बर्थ में गर्भ में मिलेगा. खुली आंख से बनाया हुआ कर्म, उसकी भुगतान खुली आंख से होगी, और रात को सोने के बाद जो कर्म बने उसका सफरिंग ड्रीम में आएगा. ये सब कुछ मैंने डिटेल में बताया. जब लोगों ने पूछा है तो आई एम वेरी क्लियर अबाउट द ऑल क्वेश्चन एंड आंसर. आई एम नो डाउट. वही समझना था कि उस सपने का जो है वो माता गर्भ में भी होता है तो फिर क्या बात है. और दूसरी बात ये है, मैंने ये भी कहा है कि प्रतिष्ठित आत्मा कभी अनकॉन्शियस नहीं होता है. और कर्म बांधने वाला कौन है? इसको व्यवहार कर दो, वो व्यवहार नहीं होगा. आप समझे? The प्रतिष्ठित आत्मा is not connected with the physical body. Discharge अंतस्करण is connected with physical body. Charge अंतस्करण is not connected with physical body. It is never slip. That's it. Swami, પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ 75 રેગ્યુલર બધું વપરાય છે. એનું જ્ઞાન દર્શન પ્રમાણે અત્યારે બધું ઉકલે છે. હવે નવો પ્રતિષ્ઠિત આત્મા આવ્યો તો એના અનુજ્ઞાન દર્શન એને કેવી રીતે કનેક્ટ થાય? તમારો પ્રશ્નનું પ્રેઝન્ટેશન મને ખ્યાલ. પ્રતિષ્ઠિત લાઈફનો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે એની સાથે એના જ્ઞાન દર્શન પ્રમાણે. પછી હવે એ જ્ઞાન દર્શન કેરી ફોરવર્ડ વિથ નેક્સ્ટ ચાર્જિંગ. હવે જે પ્રતિષ્ઠિત આત્મા આનું જ્ઞાન દર્શન ને આ કેવી રીતે આ નવો પ્રતિષ્ઠિત કેવી રીતે કેચ કરી લે? કારણ કે તમે કીધું બહારના સંજોગો, અંતર આ ડેવલપમેન્ટ જ્ઞાન દર્શન, તો જ્ઞાન દર્શન એ આનું જૂનાનું ડેવલપ થયેલું એ આમાં કેવી રીતે કેરી ફોરવર્ડ થાય? કહું 3 પ્રકારના સંજોગો છે. એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પોતાના પુરુષાર્થ માટે યુઝ કરી શકે. પહેલું પાછલા અવતારનું કેરી ઓન જ્ઞાન, જેને આપણે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન કહીએ છીએ. ઇટ્સ કેરી ઓન ફ્રોમ ધ પ્રીવિયસ બર્થ. નંબર 1. નંબર 2, કરંટ સર્કમસ્ટાન્સીસ
કે જેમાં તમને જ્ઞાન મળે છે, વોટ એવર, રિલેટિવ ઓર રિલિજિયસ ઓર સ્પિરિચ્યુઅલ, વોટ એવર જે મળે છે નિમિત્તને આધારે એક જ્ઞાનનો પણ તમે ઉપયોગ કરી શકો. એન્ડ ધ થર્ડ, આ પેલા પાછલા અવતારનું જ્ઞાન, વર્તમાન સંજોગો, અને થર્ડ આજે તમને મળેલું જ્ઞાન કે અજ્ઞાન જે પ્રાપ્ત કરેલું થ્રુ એની પર્સન, થ્રુ બુક્સ ઓર વોટ એવર ઇટ ઇઝ, એનો પણ તમે ઉપયોગ કરી શકો ફોર યોર ન્યૂ પુરુષાર્થ. પાછલા અવતારનું જ્ઞાન, વર્તમાન સંજોગ અને આ અવતારમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન, આ ત્રણમાંથી ગમે તેનો ઉપયોગ કરીને તમે પુરુષાર્થ કરી શકો. તમે એટલે પ્રતિષ્ઠિત, તમે એટલે પ્રતિષ્ઠા પણ પણ એ કેવી રીતે પાછળનું કેવી જાય એનામાં આવી જાય. મિકેનિકલ જ્ઞાન વાળા પાસે કોઈ પણ ફ્રીડમ નથી. લાઈવ વાળા પાસે ફ્રીડમ છે કોનો ઉપયોગ કરવો. ઓકે, એની પાસે અત્યારે જે જ્ઞાન દર્શન છે એના આધારે પિક કરે છે કે મારે રિલેટિવ સત્યને ફોલો કરવું, સનાતન સત્યને ફોલો કરવું, ધર્મને ફોલો કરવું, સોશિયલ લાઈફને ફોલો કરવું, એના ઉપર આધાર છે, એના જ્ઞાન દર્શન ઉપર. એટ ધેટ ટાઈમ જ્ઞાન દર્શન બદલાયા કરે. એનું સ્વરૂપ કેવું, એક્ટિવેટ કેવી રીતે થાય આ બધું સમજવા માટે? ઈગો ઈગો બીજું શું થાય? હું છું, યસ આઈ એમ, યસ. એનું મૂળ સ્વરૂપ તો ઈગો જ છે ને, એનું એક્ઝિસ્ટન્સ નથી ને છે. કારણ કે બિલીફ રૂપે છે તો પછી ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, ઇટ ઇઝ નોટ ક્રિએટેડ બાય ધ નેચર. એટલું સૂક્ષ્મ છે કે the live ego is not created by the nature. It is your directly ignorancy in the presence of soul and body. એ કોઈ ક્રિએટ નથી કર્યું, તમારું પોતાનું છે. માટે તમે કોઝ કરો છો, તમને કુદરત ફળ આપે છે. એ કુદરતનું હોય તમને ફળ કે મળે. હવે આ ધ્યાનની જ વાત કરી ને, જે ધ્યાનમાં જે બધા બહાર બેસે છે, બહાર યુટ્યુબ પર બધી બહુ વિડીયો સ્ટાર્ટઅપ્સ લિસનિંગ સમ ઓફ ધેમ, ઇવન ઓલ્સો એ પણ કીધું છે ધ્યાનમાં બેસવાનું. હવે ધ્યાનમાં બેસે તો બધું આ તો હોય જ, અંદર બહારની એક્ટિવિટી બંધ, અંદર ફોકસ થયું હોય તો અંદર તો મનના વિચારો હોય, મન અંતસ્કરણ એને જોતા હોય ને, બીજું શું જોવાનું તો અંતસ્કરણ. હવે એમાં એ આગળ કેવી રીતે વધી શકે? કારણ કે લોકો તો એક તમે કીધું કલ્પના છે, પોતાની જેવું વિચાર, તો એ કલ્પના હોય ને આવી ક્યાંથી આવા લેવલ પર આ હશે, આ હશે, આ હશે, એવી રીતે સમજી શકે. પહેલી વસ્તુ એ કે અજ્ઞાની માણસ જે છે, અજ્ઞાની એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ વાળો, એને અજ્ઞાની કહેવાય. બ્રહ્માંડના રહસ્ય પણ રિલેટિવ ટ્રુથ નહીં, બ્રહ્માંડના રહસ્યો યુનિવર્સલ ટ્રુથ છે, પણ બ્રહ્માંડના રહસ્યો હું મારી બુદ્ધિથી સમજવા જાઉં તો રિલેટિવ ટ્રુથ છે, હું પ્રિન્સિપલથી સમજવા જાઉં તો યુનિવર્સલ ટ્રુથ છે, હું મારી બુદ્ધિથી મારા બેનિફિશિયરી માટે વિચારું તો રિલેટિવ ટ્રુથ છે. એ બધા માટે ઇક્વલ હોય, એને લો ઓફ નેચર કહેવાય. તો આ જે બધા ડ્રીમમાં, જે સપનામાં જે બધું દેખાય છે બધાને, ચિત્ત ચમત્કાર જેને કહેવાય, ધ્યાનમાં પણ ચિત્ત ચમત્કાર જ આવે. આંખો બંધ કર્યા પછી ચિત્ત ચમત્કાર, ચિત્ત એટલે જ્ઞાન દર્શન, અને શરૂ થઈ જાય ને મને ડ્રીમમાં એને દેખાય. ખ્યાલ આવ્યો? ઘણું દેખાય. એઝમ્પશન છે. તો પછી મેં પહેલા તો કીધું, નોટ કશું વસ્તુ શ્યોરિટીથી ના કહી શકે, એઝમ્પશન. એટલે મેં પેલા અમને જવાબમાં કીધું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ અવેરનેસ એન્ડ ડ્રીમ. એને મેં લાઈન ઓફ ડિમાર્કેશન નાખી. ડ્રીમની વાત તમે કોઈને કરી ના શકો, અવેરનેસ ની વાત કરી શકું. અમે આ વિજ્ઞાન કહીએ છીએ અમારી અવેરનેસ છે, ડ્રીમ નથી. ના, ડ્રીમમાં તમે પેલા સમજો કે ડ્રીમમાં જે અવેરનેસ હોય છે તમારી, જે એ તમારી ઇન્ટરનલ એક દશા હોય છે, પણ છતાં એને ડ્રીમ જ કહેવાય. કોઈ પણ વસ્તુ, એક મિનિટ, કોઈ પણ વસ્તુ અનુભૂતિનો મતલબ ઇટ્સ અ ફુલ્લી અવેરનેસ. હે ને? આ તમે એમ કહો મહાવીરની ડ્રીમ તો એવું કહેવાય? કેમ ના કહેવાય? કૃષ્ણ ભગવાનની ડ્રીમમાં દેખાયું? જવાબ બધા એવું કહેવાય? બોલો ને. તો ડ્રીમ શબ્દ કેટલો વપરાય? ઇટ્સ અ ફુલ્લી અવેરનેસ. ડ્રીમમાં તમને માનો કોઈ દેવલોક દેખાયું, બટ ધીસ નોટ સાયન્સ ફોર યુ. દેખાય ખરું, એક્ઝેક્ટ દેખાય, પણ સાયન્સ નથી.
ઇટ્સ અ પિક્ચર ફોર યુ ઇટ્સ અ પિક્ચર ઓનલી. હવે અહીંથી બેઠા મને ડ્રીમમાં દેખાય કે 1000 કિલોમીટર દૂર શું થયું, મને દેખાયું, પણ એ સાયન્સ નથી. ઇટ્સ અ પિક્ચર ફોર મી. સાયન્સ ક્યારે કહેવાય? મારી પાસે પાવર છે, હું મારા જ્ઞાન દર્શન જોઈ શકું. ધેટ્સ બી કોલ્ડ પાવર. ખ્યાલ આવ્યો? બાકી તો જ્ઞાન પછી એવું થઈ જાય, અંદર એવું ચાલુ થઈ જાય કે હું શુદ્ધાત્મા છું, એટ અ ટાઈમ એનું બી ચાલતું, બે સાથે હોય. ભલે તો સારું કહેવાય, એમાં કશું કઈ ખરાબ નથી. ના, પણ અમુક વખતે સ્વામીજી બહુ ડરી જવાતું. એ જો પહેલી વસ્તુ એ કે આખો જે મુક્તિનો પાથ છે ને, એ અને ધર્મનો પાથ છે. આ બંને પાથમાં જે ફિયર છે, ફિયર એ હેલ્પફુલ છે, પણ ફિયરના પ્રકાર બંનેમાં જુદા છે. લૌકિક જગતમાં ફિયર એટલે 5 ઇન્દ્રિયના વિષયો. પાંચ ઇન્દ્રિયના વિષયો અને મેળવવાનું અને ગુમાવવાનું આવે, એને ફિયર કહેવાય. મૃત્યુનો પણ ભય. આધ્યાત્મમાં ફિયર એટલે એ તમને સમજાય, એને રિયલાઇઝેશન કહેવાય. સમ ઓફ ધ લેવલ. એમ શું થાય કે શરીર જ નથી, આપણે આત્મા છીએ. ઓકે, આમ ઉડતા હોય આપણે, પછી આપણે એટલા ઊંચા ઉડી જતા રહીએ, આપણે ઘણા પડી જઈશું તો બોલને બી તમે ટચ કરો, તમને ફિલિંગ આ બધું તમે હવે પણ તમને બધું ટચ કરી શકો. થાય એવું થાય, તમે આકાશ સુધી ઉડી શકો. થાય, બધું થાય. ના નથી પાડતું, પછી ભય લાગે. આપણી જ્ઞાન દશા કાચી છે ને, એટલે આ જે તમારો સત્સંગ સાંભળ્યો અવેરનેસ આવે ને, એના પછી તો એ બધું ચાલતું જ. એટલે હજુ એને એ જે તમને અનુભવ થાય છે ને, એનું સપોર્ટ હજુ બાકી છે તમારે. સપોર્ટ એટલે ઘણી વખત પછી ભય લાગે આપણને, ફેર થઈ જાય. આવું બધું થાય. અમે બધા કેટલા અવતારમાં આમાંથી પાસ થયેલા છે આવી બધી અવસ્થાઓમાંથી. એટલે અમને ખબર પડે કે તમને શું વર્તે છે. આવું થાય. અમે નાના હતા, 7-8 વર્ષ તાર બી એવું થતું હતું અમને કે અમે આકાશમાં જઈને ફરીએ છીએ, ઉડીએ છીએ. પછી આમ નીચે જોઈને પછી બીક લાગે પાછી. એવું થઈ જાય. એટલે તમને એવું લાગે કે તમે આમ આખું જે સ્કાય ની અંદર સ્ટાર હોય, ગૂંજતા હોય, તમને એવો એક્સપિરિયન્સ બી થાય. પણ એમાં બહુ ડર ના લાગે. પણ અમુક વખત એવું થાય ને કે એમાં તો આધાર છે ને, પેલામાં આધાર નથી. એટલે એનીવે, એટલે એવું આ તો બધું સાયન્સ સમજવાનું. આપણે કે આ બધી મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની પાછળનું સાયન્સ સમજી લેવાનું. ધેટ્સ ઇટ. સાયન્સ એટલે સેપરેશન. ધેટ્સ ઇટ. whatever the visible and visible is always relative truth. Soul is not visible, not visible, only realize. And you cannot explain through the words as it is. You always express to soul as an approximate. Right. મહાવીર પર મને આત્માનો અનુભવ થયો, એને એક્સપ્લેન ના કરી શકે. ભગવાન ને भी नहीं कर सकते, तुमने सिद्धांत कहा ना, cannot explain in words. वही तो बात है. तो इसीलिए तो आप शब्दों से कुछ हद तक एक मार्ग के रूप में बता सकते हैं. इज द पाथ ऑफ एक्सपीरियंस, स्टेप बाय स्टेप वो बता सकते हैं. फाइनल एक्सपीरियंस नहीं बता सकते. हाँ, आप कुछ बोलना चाहते थे? नहीं, मैं सिर्फ यही पूछ रहा था कि अगर जो भी प्रतिक्रमण करवा चाहते हो, जो भी पुराना आपको ख्याल आए कि ये प्रॉब्लम हुई है, उसका प्रतिक्रमण कर लो, तो अब सवाल ये उठता है कि आप वाकई प्रतिक्रमण करके जो है, और आपकी भाषा में तो प्रतिक्रमण से कुछ जो, और उस वक्त तो मैं दादा की भाषा भी मैंने बताई दी. अभी मेरी ओनली मत बोलो, समझ रहा हूँ मैं, लेकिन फिर भी मेरा मैंने क्वेश्चन प्रूफ दे दी है. फिर भी मेरा क्वेश्चन ये है कि जो भी आपने गलत किया है, पाप किया है, जो भी किया है, तो वो तो भुगतना ही पड़ेगा. और सवाल ये आ रहा है कि ये जो हाउ कैन यू रिड्यूस द इफेक्ट ऑफ दोस बैड कर्मास और गुड कर्मास, कि वो संभव ही नहीं है, बस भुगते बिना कोई रास्ता नहीं है. सबसे पहली बात है, मन वचन काया की जो क्रिया है वो रिजल्ट ऑफ योर प्रीवियस बर्थ कॉज है. इसलिए उसको कर्म आध्यात्मिक भाषा में या कुदरत की भाषा में नहीं कहते. आप समझे?
सबसे पहली बात, लाखों लोगों की हिंसा करने वाले क्यों मोक्ष में गए, बताइए मेरे को। पर वो तो अब मान रहे हैं कि ये मानने का न मानने का सोन, आई एम टॉकिंग अबाउट द प्रिंसिपल। तो समझ भी रहे अभी हैं। भी आप बोल रहे हैं कि क्रिया को आप कर्म बोलते हैं, दैट इज अ क्वेश्चन। कर्म तो भाव से बोलेंगे, क्रिया को नहीं बोलेंगे। क्रिया इज द रिजल्ट ऑफ योर प्रीवियस बर्थ को। अभी समझ में आने के बाद तो बोल सकते हैं ना, बोलिए ना। अभी तो हम क्रिया कर्म नहीं कहेंगे, कर्म फल कहेंगे ना। तो फिर अभी भी कर्म कहेंगे तो मतलब क्या रहा। तो वो जो कर्म हो गए हैं, मैंने इसीलिए उत्तर दिया है उसका, भी उत्तर दे दूं ताकि इजी हो जाएगा आपको। मैंने कहा है व्हेन यू आर लिविंग इन अ प्रेजेंट, अगर 5, 10, 15, 20, 25, 50 साल पहले का कोई एविडेंस या इंसिडेंस आपको दिखता है उसमें आपने गुस्सा किया या कोई गलती कर दिया है, वो आपको दिखता है। आज इसको कुदरती रचना देख लो, इट इज मोर देन इनफ। दैट इज बी कॉल्ड साइंस। और प्रायश्चित वो धर्म है, बस। प्रायश्चित गलत ऐसा नहीं कहूंगा, वो धर्म है, वो रिलेटिव सत्य है। और कुदरती रचना वो सनातन सत्य है। दैट्स इट। तो आपको कोई देख खत्म हो गई बात में। आप समझे कि नहीं? उसका मतलब ये नहीं है। इसका फायदा क्या होगा बताऊं मैं आपको। अगर आपने 50 साल पहले जो बना हुआ है आज रीओपन हुआ बट नेचुरल, और आपने इसको कुदरती रचना देख लिया, तो बेनिफिट क्या होगा बताऊं मैं आपको। नेक्स्ट बर्थ में 50 साल पहले जो आपने बीज डाला था कुदरती रचना न देखकर, वो बीज का जब रिजल्ट आएगा तो ये कुदरती रचना का ज्ञान भी आपको हाजिर रहेगा। नेक्स्ट बर्थ में आपको पुरुषार्थ करना, मगर रिजल्ट तो आएगा, मगर पुरुषार्थ भी रेडीमेड आएगा। दैट इज अ बेनिफिट। और आप अकेला प्रायश्चित करते हो तो आपका कर्म रिड्यूस हो जाएगा, मगर अज्ञान मजबूत होगा कि मैंने किया है। नहीं, अगर ये माने कि नहीं वो चंद्र कुमार ने किया है, कैसा कैसे बोल सकते हैं? वो तो ये तो बॉडी है, वो तो गलत है। अगर ये चंद्रलाल कर सकते हैं तो फिर ये तो कुदरत की बॉडी है। अगर चंद्रलाल कर सकते हैं रॉबर्ट भी कर सकता है, तो उनको भी प्रतिकोण करना पड़ेगा। तो वो थ्रू द प्रिंसिपल। ओके, धर्म की बात, श्रद्धा की बात अलग है, उससे उस लेवल में करेक्ट है, उसमें जाना नहीं चाहते हैं। साइंस में ये नहीं आएगा, साइंस में नहीं। मैंने हर बातों को बिल्कुल स्पेसिफिक बताया और इन शॉर्ट एंड स्वीट बताया। लंबा लंबा समझने की जरूरत नहीं है, क्योंकि अगर लंबा बताऊंगा फिर क्रिएट द कंफ्यूजन। मैं इतना शॉर्ट बताऊंगा आप इसमें से कंफ्यूजन निकाल भी नहीं सकते। जैसे मैंने सामायिक प्रतिक्रमण अतिक्रमण की बात कहा, इतनी सिंपल है। इसमें है कि गोल गोल, इसमें लेक्चर की जरूरत है, किताब की जरूरत है, बस। तो साइंस इज वेरी शॉर्ट एंड स्पेसिफिक, इट्स नॉट लाइक ऐसे। ये तो पुण्य है। मैं तो इतना कहूंगा, जिसका पुण्य होगा, लकी लोग है, वो ही ये विज्ञान को सुनेंगे और जो डेवलप है वो फॉलो करेंगे। सुनना वो पुण्य है, मगर डेवलपमेंट नहीं होगा तो ये समझ में भी नहीं आएगा। पुण्य से मिलेगा। ये रामकृष्ण महावीर भी हमको मिले, तीर्थंकर मिले हैं, पुण्य से मिले, मगर समझ में दादा भगवान मिले, पुण्य से समझ में नहीं आया। श्रीमद राजचंद्र मिले, समझ में नहीं आया, तो क्या करने का है? समझ में नहीं आया तो क्या करने का? बिकॉज नॉट योर डेवलपमेंट। पुण्य से मिला तो जरूर, तीर्थंकर भी मिल सकते हैं डेवलपमेंट के बिना। इसीलिए मैंने कहा, मेरे सत्संग में आपने सुना होगा, गोशालक को मिले थे, गोशालक को मिले तो उनकी वाइफ को भी मिले थे। उनकी वाइफ भी यहाँ है। एनीवे, तो मेरा कहने का मतलब क्या है कि हम जो लोग हैं, एक रिलेटिव सत्य को मानने वाले, हम जो कुछ मिलता है हमें उससे खुश हो जाते हैं, आगे नहीं बढ़ते। क्या बताएं? खुश हो जाते हैं। मालूम नहीं है कि लॉ ऑफ नेचर से जो कुछ भी मिला है आपको मन वचन काया से, वो इस बर्थ के लिए है, नॉट कैरी एनीथिंग। ओके, बट वॉट एवर यू डाइजेस्ट वो साथ में आएगा। मिला है वो टाइम થઈ ગયો છે? ओके, 5 मिनट।
अपाचक। तो इसीलिए मेरा तो एक ही भाव है, इंटेंशन, कि कैसे भी करके आप विज्ञान को जानो जो कुदरत के कानून के ऊपर आधारित है, कैसे भी करके आप समझे। आप खुद भी समझना चाहे, मैंने बेसिक बहुत बातें किया है, आप खुद भी आप भी बैठे अंदर समझना चाहे समझ सकते हैं, क्योंकि अनंत शक्ति वाला आत्मा अंदर बैठा है। कई सारे बोलते हैं महात्मा स्वामी जी आप बात करते वो समझ में तो आता है, बुद्धि से समझ में आता है, और ऐसा भी नहीं लगता कि बुद्धि से वो डिफिकल्ट है, ऐसा भी नहीं लगता है। मगर व्हेन वी गो इन अ प्रैक्टिकल लाइफ तो लगता है कि थोड़ा डिफिकल्ट है। तो मैंने कहा आपको जागृति नहीं रहती है वो मेरा प्रश्न नहीं है, मेरा प्रश्न नहीं है। मगर आप जो ये बिलीफ लेके घूमते हो ना कि मेरे से नहीं होता है, आपको ये बोलने का अधिकार नहीं है कि मैं अनंत शक्ति वाला हूं। दो बातें मत करो। इट्स नॉट रिक्वायर द बिलीफ, यू कैन यूज द वर्ड्स आई एग्री विथ यू, बट इन योर बिलीफ यू आर रॉन्ग। मैं अनंत शक्ति वाला था, हूं और रहूंगा, चाहे प्रकृति फॉलो करे या नहीं करे। बिलीफ में तो सनातन से रखो, उदय में जो भी है। राम का भी विनाश हुआ था, किसने मना किया? राम की वाइफ उठा के ले गए थे कृष्ण भगवान के जन्म जेल में, उन्हें मना करते एक्सेप्ट करते हैं ना, मगर वो ज्ञानी थे ना, वो मुक्त थे कि नहीं? तो वही तो मैं बात करता हूँ, इनसे मुक्त रहो ने, इनकी अवस्था के साथ क्यों जुड़ जाते हो? मेरे से नहीं होगा तो किससे होगा फिर? आपको ऐसा होना चाहिए कि अनंत शक्ति वाला आत्मा अंदर बैठा है, मैं ऐसा कैसे बोल सकता हूँ मेरे से नहीं होता है? भले मैं बार बार उपयोग चला जाता है, आई एग्री विथ यू, चला जाएगा वो भी स्वीकार करता हूं, मगर ऐसी बिलीफ की जरूरत, ये बिलीफ ही क्या हो जाती है? कर्टेन बन जाती है। रॉन्ग बिलीफ भी तो कर्टेन है। कर्टेन क्या है? कोई फिजिकल कर्टेन थोड़ी है, रॉन्ग बिलीफ का ही तो कर्टेन है। तो बिलीफ तो राइट रखो, उदय कर्म जो भी है। तो आप जब बोलते हैं ना, एक महात्मा ने प्रश्न किया था, अब ये लास्ट है बाद में खत्म करते हैं। एक महात्मा ने प्रश्न किया था परमिशन में लास्ट टाइम कि स्वामी जी अगर कोई व्यक्ति हमको बार बार इंसल्ट करे, बार बार इंसल्ट करे या बार बार हमको नुकसान पहुंचाए कोई भी प्रकार का, ऐसा एग्जाम्पल, और फिर भी हम कुदरती रचना देखें तो थोड़ा डिफिकल्ट हो जाता है। हमको लगता है कि ये इंटेंशनली करता है, ऐसा हमको लगता है। ये अपनी बुद्धि से करता है, अपने अहंकार से करता है, व्हाटएवर। मैंने कहा देखो, एक बार करे कि लाख बार करे, ठीक है, वो इंपॉर्टेंट नहीं है। अगर आपको लगता है कि ये व्यक्ति अपनी मर्जी से करता है, मतलब वो कुदरती कानून से ऊपर है, ऐसा मानते हैं आप इनडायरेक्टली, यस और नो? दैट इज अ ब्लंडर। ये ब्लंडर नहीं है, ये मिस्टेक है, मगर बिकॉज ऑफ द ब्लंडर यू क्रिएट द मिस्टेक एंड यू क्रिएट द कॉज। नाउ यू अंडरस्टैंड? ये छोटी मिस्टेक नहीं है, ब्लंडर है। आपने कुदरती कानून से ऊपर माना इसको, देन व्हाट इज द वैल्यू ऑफ योर विजन? यस और नो? विजन तो ये नहीं होना चाहिए कि मैं वो निर्दोष ही है, मैं अगर उसको नहीं देख पाता हूं वो मेरी अनएबिलिटी है, मगर एज अ साइंस वो कुदरती रचना ही है। मैं नहीं देख पाता हूं, वो कुछ मेरी खुद की मिस्टेक है, मगर इससे वो कुदरती कानून से ऊपर है, वो तो बिल्कुल नहीं है। नाउ यू अंडरस्टैंड? माय विजन लिटिल बिट अनक्लियर बट माय निश्चय इज वेरी क्लियर। नाउ यू अंडरस्टैंड? तो ऐसे आध्यात्म में आगे बढ़ सकते हैं। फिर यहां भी रहोगे वहां भी रहोगे, ऐसा नहीं, गोल गोल नहीं चलेगा फिर। यू हैव टू क्लियर बाय योरसेल्फ रिलेटिव सत्य, एनी पार्ट ऑफ द रिलेटिव सत्य, एनी व्यू पॉइंट ऑफ रिलेटिव सत्य इज नॉट माय सब्जेक्ट। बिना निश्चय, निश्चय में तो सनातन सत्य ही होना चाहिए, उदय में जो भी है। આપણને કોઈ વારે ઘરે ઇન્સલ્ટ કરે તો તમને દુઃખ થાય કે કેમ, શું કારણે કરતા હશે, કેમ મારો શું વાંક હતો ત્યારે તમને એવરી ટાઈમ આપણને આવી રીતે ઇન્સલ્ટ કરે છે.
તો આપણને દુઃખ તો થાય એનો સમજાય છે. દુઃખ થાય છે એ મંજૂર છે, પણ દુઃખ થવાનો સ્વભાવ શરીરનો અને અહંકારનો છે, આત્માનો નથી. બોલતા નથી. હવે શરીરને દુઃખ ના થાય તો પછી કર્મ ભોગ્યું કેમ કહેવાય? બોલતા નથી. આ શરીર સુખ માટે છે, કર્મના ભોગવટા માટે છે. એટલે માનેલું સુખે આવશે અને માનેલું દુઃખ પણ આવશે. એનું નામ કર્મનો ભોગવટો. આને ના આવે તો પછી લાઈફ જ નથી. રામકૃષ્ણ મહાવીરને તકલીફ આવે તો આપણને ના આવે? વિચાર કરો. જેનો જન્મ જેલમાં થયો, જેના મા બાપ જેલમાં, જેને જન્મ થઈને સાથે પારકા માતા પિતાને ઘેર રહેવા જવું પડ્યું, યસ કે નો? ગોવાળિયાનું કામ કરવું પડ્યું. ભણવા કોણ મૂકે? ગોવાળિયાનું કામ. કલર કાળો, એની સાથે પ્રેમ, એની સાથે લગ્ન નહીં. બોલો ને, બોલો ને. અને જન્મ થયો મથુરામાં, સેટલ થયા ગુજરાતના દ્વારકામાં. આખી ઈઝી છે? તમે જન્મ્યા ઇન્ડિયામાં, અહીંયા સેટલ થયા. આ તો કર્મના ખેલ છે. એટલે તમે તમારી મરજી જીવતા નથી, સંજોગોને આધીન છે. એમ એ પણ સંજોગોને આધીન છે, એમ કહેવા માંગુ છું. Nobody have any independent power. Everybody is controlled and governed by law of nature. Anyway, હવે આપણે પ્રાર્થના પડી દઈએ. જો કોઈ હોય તો જોઈ લો, મને ખબર નથી. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. કુદરતી જોડાઈ ગયા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. કોની પાસે છે કંટ્રોલ? અનમ્યુટ જ છે. હા, તમે જાતે જ કરી શકશો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ.